તે વખતે આપણે 9મા શ્લોકનું અવગાહન કરતા હતા. અથવા સર્વરૂપત્વાત નામ લીલા વિભેદતઃ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. અથવા બધા જ રૂપો પરમાત્માએ ધારણ કરેલા છે, તેથી નામલીલામાં પણ વિભિન્નતા પ્રગટ થયેલી હોવાથી વિરુદ્ધ જણાતા અંશોનો પરિત્યાગ કરીને સર્વમેવ બધા જ વચનો પ્રમાણ છે. એટલે પ્રમાણ રૂપે માન્ય થઈ શકે છે. એમાં આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે વ્યાખ્યાન હતું એનું અવગાહન કરતા હતા. જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે લઈએ. મનવાદી દ્વારા કહેલ અવિરુદ્ધનું જ પ્રામાણ્ય. પેજ નંબર 159 ઉપર નીચેનું પેરા. આ વાત શ્રી આચાર્ય ચરણ આપને અહીં સમજાવે છે કે પ્રમાણ ચતુષ્ટયને અનુકૂળ વાત પ્રારંભિક દશામાં આપણે સ્મૃતિમાંથી નથી સમજવી. એનું કારણ એ છે કે જો આપણે ત્યાંથી સમજવાનો આગ્રહ રાખીએ અને પ્રમાણ ચતુષ્ટય ઉપર દુર્લક્ષ્ય કરીએ તો આડાપાટે ચડી જવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એની એ જ વાત, બીજી કોઈ વાત નહીં. એટલે એની એ જ વાત, બીજી કોઈ વાત નહીં, પણ તે સમજવાની તો પ્રમાણ ચતુષ્ટયથી જ. પ્રમાણ ચતુષ્ટય સિવાય કોઈ વાતને પ્રારંભિક અવસ્થામાં ન સમજવી જોઈએ. એટલે સ્મૃતિમાંથી પ્રારંભિક અવસ્થામાં ન સમજવી જોઈએ, પણ પ્રમાણ ચતુષ્ટયથી જ પ્રામાણિકતા, પ્રમાણ નિર્ધારણ થવું જોઈએ. બીજી કોઈ વાત જે આનાથી વિરુદ્ધ ન જતી હોય તેને માટે આચાર્ય ચરણોનો જે વિવેક છે, જે દૃષ્ટિકોણ છે, તે જોવા જેવો છે. જે અહીંયા નથી કહ્યું અને જે પૂરક છે તેને ત્યાંથી સમજવાનું છે. એટલે ક્વચિત સંવાદ ક્વચિત વિરોધો ઇતિ ઉભય સંભવે અપ્રમાણમેવ. એટલે વેદાદિ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ જે મનુ આદિ છે, એટલે મનુ ભગવાને જે સ્મૃતિમાં કહ્યું છે, મનુસ્મૃતિમાં આદિ શબ્દથી જેટલા બી સ્મૃતિશાસ્ત્રો છે ઋષિમુનિ પ્રણીત, યાજ્ઞવલ્ક સ્મૃતિ વગેરે પણ અહીંયા સમજવા જોઈએ. તો જે કંઈ બી આ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ જે મનુ આદિનું શાસ્ત્ર છે તે પ્રમાણ છે. પણ અવિરુદ્ધનું પ્રમાણ શું? એની 3 સંભાવના થાય છે. ક્યાંક સંવાદ થશે, ક્યાંક વિસંવાદ થશે અને ક્યાંક સુસંવાદ થશે. તો જ્યાં સુસંવાદ છે ત્યાં તો મનુ પ્રમાણ જ છે, અને જ્યાં વિસંવાદ થશે ત્યાં એ અપ્રમાણ છે, અને જ્યાં સંવાદ થશે ત્યાં પણ એ અપ્રમાણ છે. વેદથી જે સંવાદમાં હોય અને વિસંવાદમાં હોય તેનું પ્રામાણ્ય મોહમ્મદ મીર કાસિમની જેમ બાળી નાખવાનું છે. જે આગળ એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ભાઈ કુરાનની સાથે જે સુસંગત થતું હોય એની શું આવશ્યકતા, એટલે એને બાળી નાખો. જે સંગત ન થતું હોય એની પણ શું આવશ્યકતા, તો એને ફેંકી દો. પણ એક ત્રીજો કલ્પ રહી જાય છે લાઇબ્રેરીના ગ્રંથોમાં, જે ન કહ્યું હોય અને જે અવિરુદ્ધ હોય તેનું શું કરવું. એટલે તો સાચવી રાખવું જોઈએ. જે કહ્યું છે એનાથી અવિરુદ્ધ હોય તો શું કરવું, તો એને પ્રામાણ્ય માનવું જોઈએ. એટલે કે આચાર્ય ચરણ કહે છે કે મનુ આદિ શાસ્ત્રોનો એટલો જ અંશ અમે પ્રમાણ ગણીશું જેટલો શ્રુતિ આ ચારેય પ્રમાણોની એક વાક્યતા સાથે સુસંગત થતું હોય તે. ત્યાર પછી આગળ પેજ નંબર 165 ઉપર જુઓ. એમાં ત્રીજો પેરા.
જે વિરુદ્ધાંશ છે તે તમે છોડી દો. એટલે જેટલો બી વિરુદ્ધાંશ છે સ્મૃતિઓમાં એને છોડી દેશો. એટલે કે કેવી રીતના છોડી દેશો? તો કહે છે કે વિરુદ્ધાંશ બે રીતે છોડી શકાય છે. યા તો તમે એને સમજવાનો પ્રયત્ન કરો કે ભગવાનમાં બધા વિરોધ રહે છે. જે બે રીતે આપણે સમજાતા બ્રજભાષામાં એ જ વાત અહીંયા સમજાવે છે કે કાં તો એ રીતના સમજવાનો પ્રયત્ન કરો કે ભગવાનની અંદર બધા વિરોધો રહે છે કારણ કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. આ બહુ સરળ વાત છે. એટલે કે પૃથ્વી ઉપર ઉંદર અને બિલ્લી બંને રહે છે. ભલે ઉંદર અને બિલ્લીનો વિરોધ હશે પરંતુ પૃથ્વી ઉપર બંનેનો અવિરોધ છે. પૃથ્વી ઉપર તો બિલાડી પણ રહે છે અને ઉંદર પણ રહે છે. તો પૃથ્વી ઉપર એનો અવિરોધ છે. બીજી કોઈ એક જગ્યાએ જ્યારે ભેગા થાય તો એનો વિરોધ આવે છે. એમ સમજવાની કોશિશ કરો તોય તમારા મનનું કોઈક વલણ જો તકલીફ આપતું હોય તો બીજો પ્રકાર હવે કહે છે. બીજો પ્રકાર કહે છે કે વિરોધ છે. શું વિરોધ છે? તો વિરોધ કહેવાથી ખીચ પકડ જોર આતા હૈ. આ એક કહેવત છે કે બાંધતા હોય તો જેમ ઓલો વધારે પકડે એમ ઓલો વધારે જોર કરે. ભાઈ જેને છોડી દો તો કાંઈ ન બોલે. તો ખીચ પકડ જોર આતા હૈ. તો વિરોધ છોડી દો. આપણે વિરોધની ચર્ચા નથી કરતા. આપણે એમ કહીએ કે બધા રૂપો ભગવાને લીધા છે. આપણે જોયું હતું મલ્લાનામ અસનિર્ણુનામ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન બ્રજભાષામાં કે મલ્લોને એ વજ્ર જેવા દેખાણા, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ દેખાણા. તો એ રીતના માની લ્યો કે બધા રૂપો ભગવાને ધારણ કર્યા. બે આપણને વાત મહાપ્રભુજી સમજાવે છે. કાં ભગવાનને વિરુદ્ધ ધર્માશ્રય છે એમ માનીને એનું સમાધાન કરો અને કાં બધા રૂપો ભગવાને ધારણ કરેલા છે. એટલે અમે વિરોધીની વાત જ નથી કરતા કારણ કે સર્વરૂપ તો ભગવાન જ બનેલા છે. યા તો ભગવાનમાં અલૌકિક સામર્થ્ય અથવા તો ભગવાનના સામર્થ્યનો અલૌકિક પ્રકાર છે. આમ વિરોધનો પરિહાર કરી શકાય. તો ભગવાનની અંદર એવું ભગવાનમાં અલૌકિક સામર્થ્ય એટલે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. અથવા તો ભગવાનના સામર્થ્યનો અલૌકિક પ્રકાર એટલે કે બધા રૂપો પોતે ધારણ કરવા સમર્થ છે. બધાને અલગ અલગ રૂપે દર્શન આપવા સમર્થ છે. તો આવો સામર્થ્યનો અલૌકિક પ્રકાર. આમ વિરોધનો પરિહાર કરી શકાય છે. એટલે લોકમાં આપણને વિરોધ દેખાય છે પરંતુ ભગવાનનું એવું સામર્થ્ય છે કે એ વિરોધી વસ્તુઓ ભગવાનમાં વિરોધી નથી રહી જતી. આપણને લાગે કે બિલાડી ને ઉંદર બે વિરોધી વસ્તુ છે કે સિંહ ને બકરી બે વિરોધી વસ્તુ છે પરંતુ ભગવાનમાં એ વિરોધાભાસ નથી કારણ કે બે રૂપો ભગવાને જ લીધેલા છે. આપણા એંગલથી વિરોધ છે, ભગવાનના એંગલથી આ વિરોધ નથી. એમ આવી રીતના કહીને વિરોધનું સમાધાન થઈ શકે છે. છતાં પણ તમને એમ થાય કે લોકમાં જે વિરોધ દેખાઈ રહ્યો છે તે લોકની બહાર અવિરોધ કેમ હોઈ શકે? એનો એ વિરોધ એટલો સજ્જડ માનતા હોય કે મંચ ઉપર નાયક અને ખલનાયક આપસમાં એકબીજાના પ્રાણઘાતક રીતે મારવા માટે ઝઘડી રહ્યા હોય છે અને તે પડદા પાછળ એકબીજાના ઘનિષ્ઠ મિત્ર કેમ ના હોઈ શકે? એટલે નાયક અને વિલન છે એ સ્ટેજ ઉપર આપણને એમ લાગે કે ઓહો ખૂંખાર બે દુશ્મનાવટ છે પણ પાછા પડદા પાછળ ગ્રીન રૂમમાં જુઓ તો બે હાથ મિલાવતા હોય. એમ જો તમને દલીલ થતી હોય જુઓ કે પડદા પાછળ એ ઘનિષ્ઠ મિત્ર છે એવી રીતના જો દલીલ થતી હોય તો મહાપ્રભુજી કહે છે કે છોડી દો આ વાતની ચર્ચા, વિરોધને છોડી દો. તમે એમ સમજો કે બંને સૂત્રધારના શીખવાડેલા બે પાત્રો છે. સૂત્રધાર એટલે ડાયરેક્ટર.
ડાયરેક્ટરના શીખવાડેલા બે પાત્રો છે. હીરોને હીરોનું કામ સોંપ્યું છે, વિલનને વિલનનું કામ સોંપ્યું છે. અંતતઃ તો બેયને કંટ્રોલ કરવાવાળા કોણ છે? ડાયરેક્ટર છે, સૂત્રધાર છે. આ સૂત્રધાર શબ્દ છે ને, પેલા જે કાસ્ટની પૂતળીઓને નચાવવા આવતા ને, હા, એની પાછળ રહીને જે બેયને નચાવતો હોય ને એને સૂત્રધાર કહેવાય. એમ ભગવાન પણ સૂત્રધાર છે, એ બધાને નચાવે છે ને. એટલે સૂત્રધાર જે ડાયલોગ શીખવાડે વિલનને, એવા વિલન ડાયલોગ બોલે. જે ડાયલોગ હીરોને નાયકને શીખવાડે એવા એ નાયક બોલે. એમ તો વિરોધ જ નથી. આમાં ક્યાં વિરોધ છે? સમજમાં આવી વાત? આમાં કોઈ જાતનો વિરોધ આવતો નથી, કારણ કે બંને સૂત્રધાર એટલે ભગવાનના જે બે પાત્રો છે. જેમ ગાય હોય કે સિંહ હોય કે બકરી હોય, પછી બિલાડી હોય કે ઉંદર હોય, બે રોલ કોના છે? બેયને રોલ કોને આપેલા છે? ભગવાને આપેલા છે. તો સૂત્રધાર શીખવાડેલા બે પાત્રો છે, તો પછી કોઈ જાતનો વિરોધ નથી. હવે કોઈ ઝઘડો નહીં થાય, ઝઘડો શાંત થઈ જશે. મંચની પાછળ ગ્રીન રૂમની અંદર એમનો ઝઘડો નથી. હીરો હોય કે હીરો અને વિલન છે, સ્ટેજ ઉપર આપણને બે વિરોધી દેખાતા હોય, પરંતુ એ બેયનો કોઈ ઝઘડો નથી. ગ્રીન રૂમની અંદર પડદા પાછળ છે, બે ફ્રેન્ડી હોઈ શકે છે. તો બંનેને સૂત્રધારે આવા પાત્રો આપી દીધા છે. એમ કહે છે કે બધા જ રૂપો પ્રભુએ લીધા છે, બધા જ નામો પ્રભુએ ગ્રહણ કર્યા છે. એટલે વિરોધ આગળ રહ્યો જ નહીં. અલૌકિક સામર્થ્ય તમારે ન માનવું હોય તો ભગવાને બધા નામ લીધા છે, ભગવાને બધા રૂપ લીધા છે, એટલું તો માનશો ને. ભગવાનનું અલૌકિક સામર્થ્ય એટલે વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રય જો તમને સમજમાં ન આવતું હોય તો આ વાત સમજી લ્યો કે ભગવાને જ બધા નામ અને રૂપો ધારણ કરેલા છે. જો તમે એટલું માનશો તો વિરોધાંશ નષ્ટ થઈ ગયો. ત્યારે વિરોધ છે એ અવિરોધ થઈ ગયો. સમજમાં આવી ને આ વાત? જે આ શ્લોકનું તાત્પર્ય છે કે ભાઈ આમાં કોઈ વિરોધ છે જ નહીં, કારણ કે બ્રહ્મે જ લીધેલા આ બંને વિરુદ્ધ ધર્માશ્રય રૂપે બ્રહ્મ જ બન્યો છે, અથવા તો બ્રહ્મ જ સર્વનામ રૂપ લઈને ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે અથવા સર્વરૂપત્વાત નામ લીલા વિભેદતઃ વિરોધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. સમજમાં આવી ને વાત? એટલે આની પહેલાનો જે શ્લોક હતો કે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધં તુ યત્વસ્ય પ્રમાણમ તશ્ચ નાન્યથા એતદ વિરુદ્ધમ યત સર્વમ ન તન્માનમ કથંચન. એટલે જે કાંઈ આ પ્રમાણ ચતુષ્ટયથી વિરુદ્ધ ન હોય તે તો પ્રમાણ જ હોય છે, ન ચ અન્યથા. અને વિરુદ્ધ હોય તે અહીં પ્રમાણ નથી. એને પણ કોઈ રીતને પ્રમાણ માની ન શકાય. અથવા તો સર્વરૂપ એટલે બધા રૂપો ભગવાને પરમાત્માએ ધારણ કરેલા છે. નામલીલામાં પણ વિભિન્નતા પ્રગટ થયેલી હોવાથી નામલીલાનું આપણે ગયા વખતે જોયું ને, શક્તિ સંકોચ અને શક્તિનો અસંકોચ. શક્તિ સંકોચથી આપણે જોઈએ તો તત્તદ નામ અને તત્તદ રૂપ જે છે એને આપણે વ્યવહારના દૃષ્ટિથી એને તત્તદ નામ અને તત્તદ રૂપમાં જ આપણે વ્યવહાર કરી શકીએ, પણ અસંકુચિત વૃત્તિથી તો બધા નામ રૂપો લઈને પરમાત્મા જ ક્રીડા કરે છે. એટલે અહીંયા વિરુદ્ધ જણાતા અંશો છે એનો પરિત્યાગ કરીને બધા જ વચનો છે પ્રમાણરૂપ માન્ય થઈ શકે છે. વિરુદ્ધાંશ પરિત્યાગાત. સમજમાં આવ્યું ને? એટલે જે કંઈ બી મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે,
એની અંદર જે રૂલ્સ બતાવ્યા છે, જે આ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ હોય એ બધું માન્ય છે, પ્રમાણ છે. એનું તાત્પર્ય એ છે આ શ્લોકનું કે જ્યારે પૂર્ણ જ્ઞાનનો ઉદય થાય ત્યારે સર્વશાસ્ત્રોનો અર્થ બ્રહ્મરૂપ ભાસે છે, અને તે વખતે સર્વશાસ્ત્રો પ્રમાણરૂપ છે જ્યારે બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે. કારણ કે ત્યારે તો એને સર્વ જગ્યાએ બ્રહ્મની જ અનુભૂતિ થતી હોવાના કારણે સર્વ પ્રમાણ છે. બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયા પછી જે બી નામ સૃષ્ટિ છે, જે બી રૂપ સૃષ્ટિ છે, કેમ કે બધા ભગવદ વાચક દેખાય છે, એટલે બધા જ ભગવદ રૂપ એને દેખાય છે, અને નામ જે છે સૃષ્ટિ એ ભગવદ વાચક દેખાય છે, એટલે એનો અર્થ ભગવાન જ થાય છે. બધી જેટલા બી નામ છે, જેટલી બી આ નામ સૃષ્ટિ છે, એનો અર્થ એને ભગવદ વાચક દેખાય છે. ક્યારે? જ્યારે એને પૂર્ણ જ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે. પણ જ્યાં સુધી એવો પૂર્ણ જ્ઞાનનો ઉદય થયો ન હોય ત્યાં સુધી ઉપર કહેલા 4 પ્રમાણને માનવા. એ 4 પ્રમાણની એક વાક્યતાને સમજવી. એમ પૂર્ણ જ્ઞાનના ઉદય કાળમાં વાણી માત્ર પ્રમાણ છે. પછી પૂર્ણ જ્ઞાનનો ઉદય થઈ જાય પછી એના માટે તો કોઈ પણ માણસ કાંઈ પણ વસ્તુ બોલે એનો અર્થ ભગવાન જ થાય. સમજો, કોઈ પણ માણસ કાંઈ પણ વસ્તુ બોલે તો એ વાણી માત્ર એના માટે પ્રમાણ છે. કેમ કે તે વખતે શબ્દનો અર્થ ભગવદ રૂપ ભાસે છે. જેમ સર્વાત્મ ભાવ થઈ જાય ત્યારે એને જે રૂપ સૃષ્ટિ છે એનો અર્થ રૂપ સૃષ્ટિ એને ભગવદ રૂપ દેખાય, બાહ્યાભ્યાંતર પુરુષોત્તમની અનુભૂતિ થાય છે. એવી જ રીતના નામ સૃષ્ટિ જે છે એનો અર્થ ભગવદ રૂપ જ લાગે. સમજમાં આવ્યું ને? પૂર્ણ જ્ઞાનના ઉદય કાળમાં વાણી માત્ર પ્રમાણ છે, કેમ કે એ વખતે શબ્દનો અર્થ એને ભગવદ રૂપ ભાસે છે. જેમ આ જગતમાં સંસારીને રૂપ જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીને તો સઘળા ભગવદ રૂપ જ દેખાય છે. જ્ઞાનીને તો ભગવદ રૂપ જ માલુમ પડે છે. તેમજ નામલીલામાં જે ભેદ છે તે સંસારીને જ ભાસે છે. એટલે આપણને આ બધો નામલીલામાં ભેદ દેખાય કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ મોબાઈલ છે એમ. પણ જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું છે એને તો સર્વ કાંઈ ભગવદ રૂપ જ લાગે છે. સમજમાં આવે છે ને વાત? કે ભગવાનના અલૌકિક પૂર્ણ જ્ઞાનવાળાને તો ભગવાનના અલૌકિક પ્રકારના સામર્થ્યથી વા ભગવાનના સર્વરૂપત્વ વડે, જો બે જ વાત, ભગવાનના અલૌકિક પ્રકારનું સામર્થ્ય એટલે વિરુદ્ધ ધર્માશ્રય પોતે જ બન્યા છે, અથવા તો ભગવાન સર્વરૂપ બનેલા છે. ભગવાનના સર્વરૂપત્વ વડે અવિરોધ ભાસે છે. કેને? જ્ઞાનીને. જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે એને સર્વ વિરુદ્ધિ જે પદાર્થો છે એ ધારણ કરેલા રૂપો ભગવાનના જ છે, ભગવાન જ સર્વરૂપ છે. આવું બ્રહ્મજ્ઞાનીને ભાસે છે. અને એવી રીતના વિરોધનો પ્રકાર 2 રીતના કહ્યો. વિરુદ્ધાંશનો પ્રકાર 2 રીતના કહ્યો. માટે જ્ઞાનીને અવિરોધ ભાસે છે તે યુક્ત જ છે. સમજમાં આવી ને? આપણી પ્રમાણ વ્યવસ્થા અહીંયા સમજાવી કે ભાઈ આ 4 પ્રમાણો જે છે એની એક વાક્યતા પ્રમાણ છે. પણ એની એક વાક્યતા પ્રમાણ છે કોને માટે? જેને હજી બ્રહ્મજ્ઞાન થયું નથી એના માટે. જેને બ્રહ્મજ્ઞાન થઈ ગયું એના માટે તો જેટલા બી રૂપ છે એ ભગવાનના છે, જેટલા બી નામ છે, જેટલા બી વાક્ય છે, જેટલા બી વર્ણ છે, જેટલા બી પદ છે, એ બધું જ એના માટે તો ભગવદ રૂપ જ છે, ભગવાનનું જ વર્ણન કરે છે. બ્રહ્મજ્ઞાન જ્યાં સુધી સિદ્ધ નથી થયું ત્યાં સુધી આપણે આ 4 પ્રમાણોની એક વાક્યતાને પ્રમાણ માનીને ચાલવું જોઈએ. અને જ્યારે બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે સર્વ વાણી માત્ર પ્રમાણ છે, સર્વ પદાર્થ માત્ર જે છે ભગવદ રૂપ છે. આ અહીંયા પ્રમાણની બાબતમાં ખુલાસો કર્યો. અને જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી
આ ચારેય પ્રમાણોની એક વાક્યતાની સાથે જે બી સ્મૃતિઓનો અવિરોધ આવતો હોય એ બધું પ્રમાણ છે. વિરોધ આવતો હોય તો એ પ્રમાણ નથી. વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ. વિરુદ્ધાંશનો પરિત્યાગ કરીને સર્વ કાંઈ પ્રમાણ છે. શ્રી મહાપ્રભુજીએ આ બધો વિસ્તાર હજી સર્વનિર્ણય નિબંધમાં સમજાવ્યો છે કે વાલ્મીકી રામાયણ છે એ પ્રમાણ છે, પણ બીજા જે બી તુલસીકૃત રામાયણ હોય કે મુરારી બાપુની રામાયણ હોય કે હજી કંઈક એક બે છે, વશિષ્ઠ રામાયણ હોય, તો આ બધી રામાયણો છે એ વાલ્મીકીજીની રામાયણ સાથે જેટલો એનું અંશ મળતો હોય એટલી પ્રમાણ, બીજી બધી અપ્રમાણ. કારણ કે સમાધિ ભાષા વાલ્મીકી રામાયણ છે. એવી રીતના આ ચારેય પ્રમાણોની જે એક વાક્યતા છે એનાથી જેટલા બી શાસ્ત્રો હોય, તો સ્મૃતિ છે પણ જેટલું બી શાસ્ત્ર છે એ જો એનાથી અવિરુદ્ધ હોય તો બધું પ્રમાણ છે, વિરુદ્ધ જતું હોય તો પ્રમાણ નથી. તો હવે એમ કોઈ એમ કે ભાઈ જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું છે એને એના દૃષ્ટિકોણથી કઈ રીતના નિર્ણય લેવો, તો કે સર્વમેવ પ્રમાણ. જેના બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું એના માટે તો પછી સર્વ કાંઈ પ્રમાણ છે. એના માટે કાંઈ અપ્રમાણ જેવું છે જ નહીં, કારણ કે રૂપ સૃષ્ટિ અને નામ સૃષ્ટિમાં બંને જગ્યાએ એને બ્રહ્મની જ પરમાત્માની જ અનુભૂતિ થવા લાગે છે. તો એના માટે સર્વ પ્રમાણ. બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયા પછી સમજમાં આવ્યું ને વાત. આ શ્લોક આપણો અહીંયા સંપન્ન થયો. આમાંથી કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો, નહીતર હવે આગળનું આપણે લેશું 10મો શ્લોક. હજી એમાં મનુસ્મૃતિનો એક છેલ્લો છે, એ પ્રમાણની જ વાત સમજાવી છે. કે આ ધર્મની અંદર આવા શંકાઓ કેમ થવા માંડી પ્રમાણની બાબતમાં, તો એ ક્યારથી શરૂ થઈ, તો દ્વાપર આદો તું ધર્મ દ્વિપરત્વાદ. દ્વાપરની આદિમાં આ પ્રમાણની અંદર બધાને ડાઉટ થવા લાગી ગયો. સતયુગ વગેરે જે હતા, ત્રેતા હતા, એની અંદર કોઈને ધર્મની બાબતમાં શંકા કુશંકાઓ હતી નહીં. હવે આપણે જોઈએ આગળનો શ્લોક. શાંબાશ્રીનું વ્યાખ્યાન પહેલાં આપણે જોઈ લે, પછી આપણે પુષ્ટિ વિધાનમમાંથી લેશું, કારણ કે બહુ સારી રીતે અને સરળ રીતે આ શ્લોકને સમજાવી દીધો છે આપણે. પેજ નંબર 166 ઉપર જુઓ. દ્વાપરાદો તુ ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનામ તથૈવ ચ. દ્વાપરાદો તુ, દ્વાપરના આદિમાં તો, ધર્મસ્ય એટલે ધર્મના, દ્વિપરત્વાદ એટલે શ્રુતિ સંવાદી અને શ્રુતિ વિસંવાદી બંને ધર્મો રૂપે કર્તવ્ય હોવાથી, યથા જેવી રીતના, વિરુદ્ધ વચનાના જે પરસ્પર વિરોધી વચનો હોય તેમનું પ્રમાહ એટલે કે જ્ઞાન પણ દ્વયમ બે રીતે, ચ વળી, તથૈવ તેવી જ રીતના, નિર્ણયાનામ નિર્ણયોનું, પ્રમા એટલે કે જ્ઞાન, દ્વયમ બે રીતે, ભવતી એટલે થાય છે. અધ્યાર કર્યું છે. હવે એનું તાત્પર્ય એ છે, સારાંશમાં આપ્યું છે કે ઉપર જણાવ્યા પ્રમાણે વેદ, શ્રી કૃષ્ણ વાક્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત એમ પ્રમાણ ચતુષ્ટયથી વિરુદ્ધ મનુસ્મૃતિ વગેરેના વચનો હોય તો તેમને પ્રમાણ માનવામાં નથી આવતા, તે કહેવું ઉચિત લાગતું નથી. એટલે ધ્યાનથી સમજો અહીંયા કે ભાઈ ઋષિમુનિઓએ જે સ્મૃતિઓ પ્રગટ કરી છે એ ક્યાંય વિરુદ્ધ શ્રુતિ
વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની એક વાક્યતાથી જે મહાપ્રભુજીએ અર્થ સમજાવ્યો છે એનાથી વિરુદ્ધ સ્મૃતિઓ જતી હોય તો પણ એ પ્રમાણ માનવી. કઈ રીતના એ વાત આ શ્લોકમાં સમજાવી. સમજમાં આવી વાત? કે પ્રમાણ ચતુષ્ટયથી વિરુદ્ધ જતી એવી જે મનુસ્મૃતિ વગેરે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે એ વચનો હોય તો તેમને પ્રમાણ માનવામાં નથી આવતા. આવું કહેવું એ ઉચિત લાગતું નથી. કેમ? કેમ કે જે કાંઈ બી છે એ મનુએ કહ્યું છે તે ઔષધિની માફક હિતકારી છે. આ વાક્ય છે શાસ્ત્રનું. ઉત્થાનિકામાં આપ્યું છે, યદ્વૈ કિંચિત મનુ અવદત તદ ભેષજમ. એટલે મનુએ જે કાંઈ કીધું એ ભેષજ છે, એટલે ઔષધિની જેમ બધાને કલ્યાણકારી છે. મનુએ જે કાંઈ બી કહ્યું છે એ તદ ભેષજમ છે, એટલે ઔષધિની જેમ છે, એટલે બધાના હિતકારી છે. તો જે કાંઈ મનુ અને બીજા પણ જે ઋષિમુનિઓએ સ્મૃતિઓ પ્રગટ કરી, મહાપ્રભુજી એના માટે એમ કહે છે તથૈવેશ્વર શિક્ષે. ઈશ્વરની ઈચ્છાથી બધી સ્મૃતિઓ પણ ભગવાને જ પ્રગટ કરી છે. જેમ વેદ ભગવાને પ્રગટ કર્યા એવી રીતના સ્મૃતિઓ પણ તથૈવેશ્વર શિક્ષે, ભગવાનની ઈચ્છાથી ઋષિમુનિઓએ પ્રગટ કરી છે. સમજમાં આવ્યું ને? એટલે ઋષિમુનિઓએ પ્રગટ કરેલું એ પણ પ્રમાણ જ છે. તો જે કંઈ બી મનુએ કહ્યું તે ઔષધિની માફક હિતકારી છે. આ શ્રુતિ વચનને કારણે, હવે જો આ પાછું શ્રુતિ કહે છે. શ્રુતિ શું કહે? કે મનુએ જે કંઈ કહ્યું મનુસ્મૃતિમાં એ ઔષધિની જેમ બધાના માટે હિતકારી છે. તો આ તો શ્રુતિ વચન જ છે. શ્રુતિ વચનના કારણે પ્રમાણ ચતુષ્ટયથી વિરુદ્ધ હોય તો પણ મનવાદી સ્મૃતિનું પ્રામાણ્ય અવશ્ય સ્વીકારવું જોઈએ. ધ્યાનથી સમજો. શ્રુતિના વાક્યોથી વિરુદ્ધ જતું હોય કાંઈ બી વાત તો પણ મનવાદી સ્મૃતિનું પ્રામાણ્ય અવશ્ય સ્વીકારવું જોઈએ. આના સમાધાન રૂપે આગળની કારિકા કહેવાય છે કે વિહિત હોવાને કારણે જે કર્મ કરવું આવશ્યક માનવામાં આવે તેના માટે ધર્મ શબ્દ વપરાય છે. ધર્મ એટલે શું? તો કે જે શાસ્ત્રે કરવાની આજ્ઞા આપી હોય, વેદ પ્રણહિતો ધર્મ. તો વિહિત એટલે શાસ્ત્રે જે કહ્યું હોય, તો વિહિત હોવાને કારણે જે કર્મ કરવું આવશ્યક માનવામાં આવે છે તેને માટે ધર્મ શબ્દ વપરાય છે. અને ધર્મનું જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ એમ બંને પ્રમાણોથી થાય છે. સમજો, ધર્મનું જ્ઞાન બે રીતના થાય છે, શ્રુતિ પ્રમાણોથી અને સ્મૃતિ પ્રમાણોથી. તેથી ધર્મની બાબતમાં બે પ્રમાણ થયા, એક શ્રુતિ અને મનુ આદિ સ્મૃતિ. એટલે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઘણી બધી સ્મૃતિઓ છે. તો સ્મૃતિ અને શ્રુતિ બંને પ્રમાણોથી થાય છે ધર્મનું જ્ઞાન. તેથી ધર્મની બાબતમાં બે પ્રમાણ થયા, શ્રુતિ પ્રમાણ અને સ્મૃતિ પ્રમાણ, મનુસ્મૃતિ આદિ. પછી તે શ્રુતિ સંવાદિની હોય કે શ્રુતિ અસંવાદિની હોય, આમ બે પ્રમાણો થાય છે. સમજો ધ્યાનથી આ વાત. શ્રુતિ સંવાદિત સ્માર્ત ધર્મ અને શ્રુતિ અસંવાદિત સ્માર્ત ધર્મ. એટલે સ્મૃતિઓ જે છે ને એ બે પ્રકારની થઈ. એક તો વેદની સાથે એનો સમન્વય થાય છે, શ્રુતિ સંવાદ, એની સાથે એનો સંવાદ થઈ રહ્યો છે એવી. અને એક શ્રુતિ વિસંવાદી અથવા તો અસંવાદી, એટલે શ્રુતિ સાથે એનો સંવાદ થતો નથી. એમ ધ્યાનથી સમજજો. શ્રુતિ સંવાદીની હોય કે શ્રુતિ અસંવાદીની હોય, આમ બે પ્રમાણો થાય છે. શ્રુતિ સંવાદી સ્માર્ત ધર્મ અને શ્રુતિ અસંવાદી સ્માર્ત ધર્મની બાબતમાં બંને જ કર્તવ્યનું જ્ઞાન મેળવવા માટે
પ્રમાણ માનવામાં આવે છે. જો શ્રુતિ સાથે જે સ્મૃતિઓનો સંવાદ થતો હોય, સમન્વય થતો હોય અને અમુક સ્મૃતિઓ, જે સ્મૃતિઓ છે એની અંદર અમુક વાત એવી કરેલી છે કે જે શ્રુતિ સાથે સમન્વય નથી થઈ શકતો, તો પણ એ પ્રમાણ છે. કયા એંગલથી એ અહીંયા સમજાવવું છે કે પેલા અવિરુદ્ધં તુ યત્વશ્યમ પ્રમાણમ તશ્ચ નાન્યથા, એમ કીધું ને કે આનાથી જે અવિરુદ્ધ હોય એ પ્રમાણ અને વિરોધ હોય તો એ પ્રમાણ નથી. પણ જે સ્મૃતિઓ છે, જેમ વેદો છે એ ભગવાને પ્રગટ કર્યા, એમ સ્મૃતિઓ એ ભગવાને જ પ્રગટ કરાવડાવી ઋષિ મુનિઓ પાસે, તો એનું પ્રામાણ્ય માનવું કે નહીં? તો કયા એંગલથી શ્રુતિ સંવાદી અને શ્રુતિ અસંવાદી એને સમજવી, બેયને પ્રમાણ માનીએ છીએ. એટલે અમુક સ્મૃતિઓ છે શ્રૌત ધર્મ સાથે એનું સંવાદીની છે, અમુક સ્મૃતિઓ જે છે શ્રૌત ધર્મ સાથે અસંવાદીની છે, તો પણ બંને પ્રમાણ છે. કઈ રીતના એ સમજો. કારણ કે ધર્મ પોતે શ્રૌત અને સ્માર્ત ભેદથી બે પ્રકારનો છે. શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ, એટલે વેદમાં બતાવેલો ધર્મ અને સ્મૃતિમાં બતાવેલો ધર્મ. શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ, ધર્મ બે પ્રકારનો છે. વિરુદ્ધ જણાતા આશયોના વિરોધનો પરિહાર સાવકાશ, નિરાવકાશ ન્યાયે અધિકારી ભેદ, કાલ ભેદ, દેશ ભેદ અને ફલ ભેદ વગેરે આધારે લઈને કરવામાં આવે છે. હવે જુઓ, જે વિરોધ આવી રહ્યો છે એનો પરિહાર એટલે એને કઈ રીતના દૂર કરવો, તો કે સાવકાશ અને નિરાવકાશ એ ન્યાયથી, એટલે અધિકારી ભેદથી, પછી કાલ ભેદથી. દાખલા તરીકે વેદની અંદર જે બ્રાહ્મણોને માટે કહેવામાં આવ્યું હોય તો એ અધિકારી, કોઈ અધિકારીને કોઈ વાત કહેવામાં આવી હોય, એમ ઋષિ મુનિઓએ કોઈ વાત એને કહી હોય તો અધિકારી ભેદથી એનું સમન કરવું. એમ જેમ બ્રાહ્મણ છે એને અલગ આજ્ઞા કરી હોય, ક્ષત્રિયને અલગ આજ્ઞા કરી હોય, તો અધિકારી ભેદ થઈ ગયો ને. સમજમાં આવ્યું ને? જેમ સ્મૃતિ છે તો સ્મૃતિ છે એ ક્ષત્રિયોને ડ્રિંક કરવાની છૂટ આપે, બ્રાહ્મણોને ટચ કરે તો એ બ્રાહ્મણ છોવાઈ જાય. તો અધિકારી ભેદથી બે વિરોધી આજ્ઞાઓ આપણને જોવા મળે, તો એનું સમાધાન કેમ કરવું? અધિકારી ભેદથી. સમજમાં આવી વાત? સ્મૃતિઓની અંદર આવો વિરોધાભાસ જોવા મળતો હોય તો એનું સમન અધિકારી ભેદથી કરવું, અથવા કાલ ભેદથી. કોઈ ઋષિ છે એ કોઈ કાલની અંદર કોઈ આજ્ઞા કરી હોય, એ જ આજ્ઞા બીજાને બીજી રીતે લાગુ પડતી હોય. કોઈ ઋષિ કોઈ દેશમાં રહેતા હોય, ત્યાંનો લોકાચાર કેવો હોય, બીજા કોઈ ઋષિ છે એ બીજા દેશમાં રહેતા હોય, બીજા દેશ એટલે ફોરેનમાં નહીં, બીજા કોઈ પ્રાંતની અંદર રહેતા હોય, તો ત્યાંનો જે દેશાચાર છે એ અલગ છે. તો બે ઋષિ મુનિઓ બે સ્મૃતિમાં અલગ અલગ આજ્ઞા કરે તો પ્રમાણ માનવી કે નહીં? તો કે માનવી ભાઈ. કેમ? તો કે દેશભેદથી. કારણ કે એનો આ ઋષિ જ્યાં રહી રહ્યા છે એનો લોકાચાર આવો છે, આ ઋષિનો લોકાચાર એવો છે. સમજમાં આવી ને વાત? કેરેલાના બ્રાહ્મણો છે એમ મચ્છી ખાય, ત્યાંનો કોઈક દેશાચાર છે, અહીંનો બ્રાહ્મણ કોઈ ન ખાય, દેશાચાર છે. તો આ રીતના કાલ ભેદથી, દેશ ભેદથી, પછી ફલ ભેદથી એના આધારે વિરોધને દૂર કરવો. કઈ રીતના હજી આપણે વ્યાખ્યાનમાં સમજાવ્યું છે વિસ્તારથી, એના શબ્દોમાં આપણે જોઈએ. જુઓ, વિવેચન 168 પેજથી વિવેચન શરૂ થાય છે. ઋષિઓએ ધર્મની પરિભાષા કરતાં કહ્યું છે કે શાસ્ત્ર આપણને જે કર્તવ્યની અને અકર્તવ્યની પ્રેરણા આપે છે, એટલે શાસ્ત્ર આપણને જે કર્મ કરવાની આજ્ઞા આપે છે અને જે કર્મ ન કરવાની આજ્ઞા આપે છે, તે પૈકી કર્મ કરવાની પ્રેરણા આપે તે કર્મને ધર્મ, અને જે કર્મ ન કરવાની પ્રેરણા આપે તે કર્મને અધર્મ કહેવાય છે. વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય.
એવી જ રીતના જે શાસ્ત્રો જે છે, સ્મૃતિ શાસ્ત્રો છે, એમાં પણ જે કરવાની આજ્ઞા કરી હોય એ ધર્મ છે, જે ન કરવાનું કહ્યું હોય એ અધર્મ છે. એમ તો ધર્મ માટે જુદી જુદી પરિભાષા આપવામાં આવી છે. કોઈક ઠેકાણે એમ કહ્યું છે કે તર્કથી જેનું અનુસંધાન થાય તેને ધર્મ માનવો. એટલે તર્કથી જેને આપણે સમજી શકીએ કે જેનું અનુસંધાન થાય એને ધર્મ માનવો. પરંતુ વસ્તુતઃ તર્કથી અનુસંધાન થાય, તર્ક બધાના જુદા જુદા હોઈ શકે. દરેક માણસના તર્ક છે જુદા જુદા હોઈ શકે. માણસ ક્ષણે ક્ષણે જુદો જુદો તર્ક કરે, અને જો તે વખતે દરેક ક્ષણમાં ધર્મ બદલાતો રહે તો પછી ધર્મને ડિસાઈડ કેમ કરવો? તો ધારણાતીતિ ધર્મ, તો જેને ધારણ કરી શકાય એ ધર્મ. એમ જે ધર્મની પરિભાષા આપી છે તે કહી શકાય નહીં જો ક્ષણે ક્ષણે બદલતો હોય તો. એટલે કે ધર્મ ન વ્યક્તિનું ધારણ કરી શકે છે કે ન સમાજનું, અને વ્યક્તિ અને સમાજ પણ ધર્મનું ધારણ ન કરી શકે જો ક્ષણે ક્ષણે બદલાતો હોય તો. આથી આવી રીતના દર વખત માણસની બુદ્ધિ અને તર્ક અનુસાર ધર્મ બદલાતો રહે. એટલે તર્કનો વિચાર કર્યો તો એમ કે માણસની બુદ્ધિ અને તર્ક અનુસાર ધર્મ બદલાતો રહે, તેને સ્થિરતા પ્રદાન કરવા, એક સનાતન આધાર આપવા ઋષિઓએ ઉપર મુજબની પરિભાષા પરિષ્કૃત કરી. એટલે ઋષિ મુનિઓએ છે એને આ રીતના પરિભાષિત કર્યો. જ્યાં કીધું દ્વાપરાદુતુ ધર્મ દ્વિપરતા દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનાં તથૈવ ચ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે માણસની બુદ્ધિ અને તર્ક અનુસાર છે ધર્મનું અનુસંધાન ન થાય. નહીં તો એમ પણ કહેતા હતા કે યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી અભ્યુદય અને નિશ્રેયસ થાય, નિશ્રેયસ સિદ્ધ થાય તે ધર્મ. જેનાથી અભ્યુદય એટલે એનો ઉર્ધ્વગતિ, અભ્યુદય, નિશ્રેયસ એટલે મોક્ષ, કલ્યાણ. જેનાથી અભ્યુદય ઉપર ગતિ થતી હોય, અભ્યુદય થઈ હોય, ઉપર ઉઠતા હોય તો એ ધર્મ છે. અને નિશ્રેયસ થતું હોય, મોક્ષ થતો હોય, કલ્યાણ થતું હોય તો એ ધર્મ છે. પણ પ્રશ્ન એ થાય કે અભ્યુદય કોને કહેવાય? અભ્યુદયને ડિસાઈડ કેમ કરવું? કે વાણીઓ કહે કે પૈસા કમાવા એ જ મારે માટે અભ્યુદય છે. લ્યો, અચ્છા, એને વર્ણથી જ પ્રાપ્ત થાય છે આ અભ્યુદય, પૈસા કમાવાનું. તો તે થશે કે નહીં? તો પૈસા કમાવાથી એનો અભ્યુદય થશે કે હાનિ થશે એ કેવી રીતના સમજ પડે? કોઈ એમ કે પૈસા આવી જાય તો મારો અભ્યુદય થઈ જાય, પણ એ ખબર કેમ પડે અભ્યુદય થયો કે હાનિ થઈ? અભ્યુદય અને નિશ્રેયસ એ માપદંડ આપણને એના ફળના આપ્યા, અભ્યુદય અને નિશ્રેયસ એ જે માપદંડ આપ્યા છે એના ફળના આપ્યા. એટલે ફલથી આપણે એને સમજીએ કે ચાલો એનાથી અભ્યુદય થયું કે નિશ્રેયસ થયું, તો એ ફલથી આપણે એને સમજી શકીએ. પણ શાનાથી, કયા કૃત્યથી કોનો અભ્યુદય થાય તે બાબત શું છે? પણ શેનાથી એનો અભ્યુદય થવો જોઈએ, કયા કૃત્યથી કોનો અભ્યુદય થવો જોઈએ, આ તો પાછું અનિર્ણિત રહ્યું ને. તો એ બાબતનો નિર્ણય શું? દાખલા તરીકે શરાબી એમ કહે કે ગટરના મોં પર પડવામાં મારો અભ્યુદય છે. કે ગટરની અંદર જ્યાં ભરી હોય ત્યાં ડ્રિંક કરે ને પછી બેલેન્સ ન રહે તો એ ગટરમાં પડે, તો એ એમ માને કે મારો અભ્યુદય આ શરાબી. તો વસ્તુતઃ એનો અભ્યુદય છે કે નહીં એનું નિર્ધારણ કરવું કેવી રીતના? કારણ કે બધાય માણસને મનગમતું અભ્યુદય હોય
તો આપણે એને ડિસાઈડ કેવી રીતના કરવું કે આમાં અભ્યુદય સાચું શું અભ્યુદય છે. અભ્યુદય નિશ્રેયસની પરિભાષા પણ જટિલ બને છે અને નિર્ણાયક રહેતી નથી. પછી એનો નિર્ણય આવી શકે નહીં. કોના માટે કયો અભ્યુદય છે એને આપણે ડિસાઈડ કેમ કરવું? સમજમાં આવી ને વાત? કર્મ માર્ગમાં જેમ નિશ્રેયસ કહે છે કે કર્મથી જે ફલ પ્રાપ્ત થાય છે તે નિશ્રેયસકારી ફલ છે. તો કર્મ માર્ગની અંદર એવું કહ્યું છે કે જે નિશ્રેયસ કર્મથી જે ફલ પ્રાપ્ત થાય એ નિશ્રેયસકારી છે એમ કહેતા હતા. તેને પણ જ્ઞાન માર્ગીઓએ વખોડી કાઢ્યું અને કહ્યું કે આ બધી પથ્થરની નાવ છે અને તે પોતે ડૂબશે અને તમને પણ ડૂબાડશે. આ કર્મ. જ્ઞાનીઓ એની નિંદા કરતા શું કહે છે કે આ જે કંઈ બી કર્મના માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો એમાં કોઈ નિશ્રેયસ પ્રાપ્ત ન થાય એ બધી તો પથ્થરની નાવ છે, તમને ડૂબાડશે અને પોતે ડૂબશે. તો આ સ્થિતિમાં અભ્યુદય અને નિશ્રેયસનું નિર્ધારણ એટલે કે ધર્મ એ પરિભાષા ફલની દૃષ્ટિથી કેમ સાચી હોઈ શકે? એટલે ડિસાઈડ કેમ કરવું, નિર્ણય કેમ કરવો અહીંયા અભ્યુદય અને નિશ્રેયસનો? હે એટલે કર્મ માર્ગની અંદર જેને નિશ્રેયસ કહેવામાં આવે છે એ કર્મથી જે ફલ પ્રાપ્ત થાય એને નિશ્રેયસ કહેવામાં આવે, કે જેમ મોક્ષ, સ્વર્ગ વગેરે. તો તેને નિશ્રેયસકારી ફલ છે એમ કહેતા હતા. એને પણ પાછું જ્ઞાન માર્ગીઓ તો ક્યાં એને ફલ માને છે, એ એને વખોડે છે. તો આમાં નિશ્રેયસ તો બધાને માન્ય હોય એ હોય ને. કર્મ માર્ગનું ફલ ને જ્ઞાન માર્ગીઓ વખોડી કાઢે કે આવા ફલ ક્ષુદ્ર ફલ છે. સમજમાં આવી ને વાત? એટલે આમાં સર્વાનુમતિથી કાંઈ નિર્ધારણ થવું જોઈએ ને કે આ નિશ્રેયસ છે અને અભ્યુદય છે. તો શરાબીને એમ લાગે કે હું શરાબ પીવું એટલે મારું અભ્યુદય છે. આપણને એમ લાગે કે આ તો અભ્યુદય થોડો કહેવાય, આ તો અધોગતિની વાત છે. તો આમાં અભ્યુદયનો નિર્ણય કેમ કરવો આપણે? કર્મ માર્ગીઓ જેને અભ્યુદય માને એને જ્ઞાન માર્ગીઓ વખોડી કાઢે કે આ તો સાવ ક્ષુદ્ર વસ્તુ છે. તો આમાં ડિસાઈડ કેમ કરવું અભ્યુદય ને નિશ્રેયસનું એમ? તો ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, જુઓ કે શ્રેયાંશ સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જો શ્રેયાંશ સ્વધર્મો વિગુણ એટલે ભાંગ્યું તૂટ્યું હોય પણ જો સ્વધર્મનું આચરણ કર્યું હોય તો એનું કલ્યાણ થાય છે. અને સ્વધર્મે નિધનમ શ્રેય એટલે સ્વધર્મનું આચરણ કરતાં કરતાં જો એનો દેહ છૂટી જાય તો એ એના માટે કલ્યાણકારી હોય, એને શ્રેયકારી હોય. પરંતુ પરધર્મો ભયાવહ, પરધર્મનું એને પરફેક્ટ આચરણ કર્યું તો એની કાંઈ વેલ્યુ નથી. જો તું તારા પોતાના ધર્મમાં રહેશે તો તારી ઉન્નતિ થશે. ફલશ્રુતિ તરીકે આ વાત સાચી છે, પરંતુ ધર્મનું સ્વરૂપ સમજવું હોય તો આ વાત ઉપયોગી નથી. ધર્મનું સ્વરૂપ ક્યાંથી સમજવું? પોતાના ધર્મમાં તમે નિષ્ઠિય, ચાલો ભગવાને ગીતાજીમાં તો કહી દીધું કે સ્વધર્મ નિધનમ શ્રેય. પણ સ્વધર્મને ડિસાઈડ કેમ કરવો કે કોનો કયો ધર્મ છે? આ તો ફલ બતાવી દીધું. કારણ કે ધ્યાનથી સમજો આ વાત કે ફલશ્રુતિ તરીકે આ વાત સાચી છે, પરંતુ ધર્મનું સ્વરૂપ સમજવું હોય તો આ વાત ઉપયોગી નથી. કારણ કે જો અભ્યુદય અને નિશ્રેયસ ધર્મ કરી લીધા પછી જ થવાના હોય, એટલે ધર્મનું આચરણ કરી લીધા પછી જ ફલ મળે ને. જો ધર્મ કરી લીધા પછી જ થવાનો હોય, શું? અભ્યુદય અને નિશ્રેયસ એટલે ફલ તો ધર્મ કરી લીધા પછી જ થવાનો હોય ને. તો જે ધર્મ આપણે આચરી રહ્યા છીએ તે ધર્મ સાચો છે કે ખોટો તે પહેલેથી કેમ ખબર પડશે? આ પ્રોબ્લેમ છે. તમે ગુલાબની કલમ લેવા ગયા, એ કે આ લાલ ગુલાબ છે ને આ સફેદ ગુલાબ છે, તો આમાં કાંઈ લખ્યું લાલ ગુલાબ કે સફેદ ગુલાબ? એ ક્યારે ખબર પડે? ફળ આવે, ગુલાબ આવે તો એ ખબર પડે કે આ લાલ છે સફેદ. આગળ એને કેમ નિર્ણય કરવો?
બેયના પાન સરખા, બેયના છોડ સરખા, એને ડિસાઈડ કેમ કરવું? એમ કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મ આપણે આચરી રહ્યા છીએ તે ધર્મ સાચો છે કે ખોટો તે પહેલેથી કેમ ખબર પડે? કારણ કે એ ધર્મનું ફળ જે છે અભ્યુદય ને નિશ્રેય મળે ત્યારે ખબર પડે. જો આપણે અધર્મને ધર્મ સમજીને આચરી લીધો અને અભ્યુદય ન થયો તો બહુ મોડા પડીએ. જોતીથી લાલ ગુલાબની કમલને સફેદ નીકળ્યા હોય તો શું કરવું? હવે લાલ ગુલાબ વાવતા સફેદ નીકળ્યા તો હવે શું કરવું? ચણોઠડી વાવી એમાં એવું જ થાય. રોપડા હોય ખબર ન પડે, લાલનો સફેદનો બે સરખા જ રોપડા હોય ચણોઠીને થાય ત્યાં ખબર પડે ઓહો વાવીતી લાલ ને આમાં અંદરથી ફોલીને જોઈએ ને તે ખબર પડે. તો આને નિર્ણય કેમ લેવો પહેલા? આ પ્રોબ્લેમ છે અહીંયા. સમજમાં આવી વાત? પ્રોબ્લેમ શું છે કે અભ્યુદય અને નિશ્રેયસ મળે ત્યારે ખબર પડે કે આ ધર્મનું ફળ શું છે. પણ જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી આ ધર્મ છે કે નહીં એને કેમ નિર્ણય લેવાય? નહીતર શું થશે કે અધર્મને પણ આપણે ધર્મ સમજીને આચરી લીધો અને અભ્યુદય ન થયો તો પછી બહુ મોડા પડ્યા. પછી તો ધર્મનું આચરણ ક્યારે થાય? અભ્યુદય અને નિશ્રેયસ સુધી ત્યાં પહોંચી ગયા ને આપણને ફળ ન મળ્યું તો બહુ મોડા પડ્યા ને. પાણી વહી ગયું. કંઈક આચરણ તો કરવું જ પડશે. તે વિના અભ્યુદય કે નિશ્રેય સિદ્ધ કેવી રીતના થશે? આચરણ તો કરવું જોશે, પણ કઈ રીતના કરવું, કયા શાસ્ત્રના આધારે કરવું, કોને કયું આચરણ કરવું, આનો નિર્ણય કેમ લેવો? આ પ્રોબ્લેમ છે. તો કોઈ એમ કે એ તો અભ્યુદય ને નિશ્રેયસથી ખબર પડી જાય, પણ અભ્યુદય ને નિશ્રેયસ સુધી પહોંચીએ ત્યાં તો પૂરું થઈ ગયું હોય, ટાઈમ બધો નીકળી ગયો હોય. હવે આગળ જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર જે કર્મ કરવાની આજ્ઞા કરે છે, જો હવે એનો જવાબ આવે છે, ધ્યાનથી સમજો આ વાત, કે શાસ્ત્ર જે કર્મ કરવાની આજ્ઞા કરે છે તે ધર્મ છે. એટલે વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય. શાસ્ત્ર જે કરવાની આજ્ઞા કરે છે તે ધર્મ છે અને જે કર્મ ન કરવાનું કહે છે તે અધર્મ. એમ ધર્મની પરિભાષા કરીએ તો શ્રુતિ અને સ્મૃતિ તે બે શાસ્ત્રોનું શું? તો કહે છે કે યદ્વૈ કિંચિત મનુ અવદત તદ ભેષજમ વેદ. જે મનુએ કહ્યું એ તો ભેષજની જેમ, ઔષધિની જેમ પ્રમાણ છે. એ વાક્ય પ્રમાણે બંને શ્રુતિ પ્રમાણ છે અને સ્મૃતિના વાક્યો પણ પ્રમાણ છે. તેમાં પરસ્પર વિરોધ આવતો હોય તો પણ પ્રમાણ છે. એટલે વેદની શ્રુતિઓ પ્રમાણ છે અને સ્મૃતિ પ્રમાણ છે, જે ઋષિમુનિઓએ તથૈવ ઈશ્વરે શિક્ષયા, ઈશ્વરની ઈચ્છાથી ઋષિમુનિઓએ પ્રગટ કરેલી સ્મૃતિઓ પણ પ્રમાણ છે. પણ બેયમાં વિરોધ આવતો હોય તો શ્રુતિની વાતથી સ્મૃતિ અલગ જતી હોય, ઓપોઝિટ જતી હોય તો પણ પ્રમાણ માનવી. કઈ રીતના પ્રમાણ માનવી હવે એને સમજાવે. જેવી રીતના સ્મૃતિઓના પરસ્પર વિરોધનો પરિહાર સ્મૃતિના વ્યવહારકારો કરે છે. ધ્યાનથી સમજો. જેવી રીતના સ્મૃતિઓના પરસ્પર વિરોધનો પરિહાર, એટલે સ્મૃતિઓમાં પરસ્પર ઓપોઝિટ છે. મનુસ્મૃતિ કંઈક અલગ આજ્ઞા કરતી હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કંઈક અલગ આજ્ઞા કરતી હોય તો એટલે સ્મૃતિઓમાં પરસ્પર વિરોધ અને શ્રુતિ સાથે સ્મૃતિનો વિરોધ. બે પ્રોબ્લેમ આવી. જો શ્રુતિ સાથે સ્મૃતિનો વિરોધ આવતો હોય તોય પ્રમાણ છે, અને બંને સ્મૃતિઓ ઝઘડતી હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય કે હરિત સ્મૃતિ હોય કે મનુસ્મૃતિ હોય, એમાં બેયમાં ઓપોઝિટ વાત કહી હોય તોય પ્રમાણ. કઈ રીતના? જુઓ કે જેવી રીતના સ્મૃતિઓના પરસ્પર વિરોધનો પરિહાર સ્મૃતિના વ્યાખ્યાકારો કરે છે, એવી જ રીતે વ્યાખ્યાકારોમાં પણ ઘણીવાર પરસ્પર વિરોધ આવી જાય તો તેનો પણ પરિહાર એ જ ન્યાયથી કરવામાં આવે છે કે ભાઈ અમુક વ્યાખ્યાકાર કયા દેશનો હતો, તે દેશ માટે આ લાગુ પડતું હશે,
આપણા દેશ માટે લાગુ નથી પડતું. તો વિરોધનો પરિહાર થઈ ગયો ને. માનો કે મનુ જે દેશમાં રહેતા હોય ત્યાંનો જે લોકાચાર હોય એ રીતના સ્મૃતિ લખે. યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે એ બીજા સ્ટેટમાં રહેતા હોય તો ત્યાંનો લોકાચાર છે કે ત્યાંનું એટમોસ્ફિયર છે કે ત્યાંની રહેણી કહેણી છે કે ત્યાંના લોકો છે, આ બધાને અનુસંધાન રાખીને સ્મૃતિ એને પ્રગટ કરી હોય તો એ દેશ પૂરતું એ પ્રમાણ છે. તો આ રીતના દેશ ભેદથી એનું સમાધાન કરી લેવું. પછી અધિકારી ભેદથી સમાધાન થાય, કાલ ભેદથી સમાધાન થાય. સમજમાં આવે ને વાત? તો અમુક વ્યાખ્યાકાર કયા દેશના હતા તે દેશને માટે આ લાગુ પડશે. આ વ્યાખ્યાકાર આ દેશ માટે હતા. દેશકાળ જોઈને જ એના વિરોધનો પરિહાર કરવામાં આવે છે. દેશકાળ જોઈ અને એનો નિર્ણય થાય છે. તે જે ક્રિયાની નીતિ છે તે જ નીતિ અપનાવીને તમારે અહીંયા સમજવું જોઈએ એમ શ્રી આચાર્યચરણો કહે છે. એ જ વાત અહીંયા સમજવી ભાઈ કે દેશ ભેદથી, અધિકારી ભેદથી, કાલ ભેદથી એનો નિર્ણય કરવો જોઈએ. મનુ માટે યદ્વૈ કિંચિત મનુ અવદત તદ ભેષજમ વેદ. એટલે મનુએ જે કંઈ બી કહ્યું છે ઔષધિની જેમ પ્રમાણ છે. જે વિધાન છે તે કર્મના નિર્ણય માટે છે. આ જે વિધાન કહ્યું કે ભાઈ ઔષધિની જેમ પ્રમાણ છે, મનુ ભગવાનની વાત કર્મના નિર્ણય માટે છે, બ્રહ્મના નિર્ણય માટે નથી. સમજો? તો કર્મના નિર્ણય માટે મનુનો ભેષજ્યનો અધિકાર છે કે ભાઈ કર્મનો કાંઈ નિર્ણય કરવો હોય તો કેમાંથી જોવું? મનુસ્મૃતિમાંથી જોવું. મનુએ જે નિર્ણય આપ્યો એમાંથી. જેવી રીતના આંખનો તજજ્ઞ કોઈનું પેટ ન ખોલી શકે. આંખનો જે PhD જે હોય ડૉક્ટર MD એ કોઈનું પેટ ન ખોલે. જેમ પેટનો ડૉક્ટર આંખ ન ખોલી શકે. સમજાણું ને? હવે તો આ વાત તરત સમજાય છે કે આંખનો ડૉક્ટરને તમે પૂછો કે કાનમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ, પડદો કે આ પ્રોબ્લેમ થઈ ગઈ, તો એ કે અમારો વિષય નથી, જાઓ કાનના ડૉક્ટર પાસે જાઓ. કા પેટના દુખતું હોય તો એના ડૉક્ટર પાસે જાઓ. રેટિના નબળો પડી ગયો આંખનો અને તમે કોઈ કિડનીના ડૉક્ટર પાસે જાઓ તો ના પાડી દે ભાઈ અમારો વિષય નથી. એવી રીતના મનુ જે છે, જે કર્મ માર્ગનો વિષય અને એની ઉપર જે નિર્ણય આપ્યા હોય તો એમાંથી એને જોવું જોઈએ. કોઈ ઉપનિષદનો જે નિર્ણય છે એ મનુને પૂછવા ન જવાય, એના એ સ્પેશિયાલિસ્ટ નથી ભાઈ. સમજમાં આવે ને વાત? તો પેટનો ડૉક્ટર આંખ ન ખોલી શકે એવી જ રીતના મનુ કર્મનો તજજ્ઞ છે, એની માસ્ટરી છે એમ કર્મમાં. અને કર્મના નિર્ણયમાં અમે એનું પ્રામાણ્ય માનશું. મહાપ્રભુજી કહે છે કર્મનો નિર્ણય કરવો હોય છે તમે મનુને કન્સલ્ટ કરશું, એનું પ્રમાણ જોશું, મનુસ્મૃતિ જોશું. અહીં અમારે તો નિર્ણય બ્રહ્મનો લેવાનો છે, તો તે નિર્ણયમાં આંખના એ તજજ્ઞને આ બ્રહ્મરૂપી ઉદર ખોલવા નહીં દઈએ. અમારે જે ઉપનિષદનો નિર્ણય લેવો, બ્રહ્મનો નિર્ણય લેવો હોય તો અમે મનુને નહીં પૂછીએ. બ્રહ્મનું નિર્ધારણ કરનારા જે બી શાસ્ત્ર છે એને અમે કન્સલ્ટ કરશું, મનુને નહીં પૂછીએ. સમજમાં આવી ને વાત? એટલે આ વિરોધાભાસનું પરિહાર થઈ ગયું ને. કે બે સ્મૃતિઓ અલગ અલગ વાત કરતી હોય તો એનું સમાધાન કેમ કરવું? તો કે આ રીતના અધિકારી ભેદથી, કાલ ભેદથી અને દેશ ભેદથી એનું સમાધાન કરવું. નહીંતર એમ કે ઝંડો લઈને ભાગો, જો અહીંયા આમ કીધું, ઓલા કે જો અહીંયા આમ કીધું. સ્મૃતિઓ તો પ્રમાણ છે, પણ કોઈ કયા અધિકારી માટે કીધું એ તો જોવે કે નહીં માણસ. તો અહીં અમારે તો નિર્ણય બ્રહ્મનો લેવાનો છે, તો આ નિર્ણયમાં અમે મનુને નહીં પૂછીએ. સમજમાં આવી ને વાત? અમને ભીતિ લાગે છે કે જો એ પ્રમાણ ચતુષ્ટયથી એક વાક્ય ન થતો હોય તો એ કર્મના તજજ્ઞનો અમે બ્રહ્મના બારામાં ઉપયોગ નહીં થવા દઈએ.
તે ન્યાય તમારે અહીં અનુસરવો જોઈએ કે ભાઈ વેદનો નિર્ણય કરવો હોય, ઉપનિષદનો નિર્ણય કરવો હોય તો મનુની વાત ઓપોઝિટ જશે. ભલે પ્રમાણ છે પણ એના એંગલથી કે એના જે વિષય છે એમાં એ પ્રમાણ છે. ઉપનિષદની અંદર બ્રહ્મનો નિર્ણય કરવો હોય તો એમાં અમે એને નહીં પૂછીએ. બે પ્રમાણ છે. જુઓ, મનુસ્મૃતિ પ્રમાણ છે ને વેદય પ્રમાણ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ પ્રમાણ છે, પણ એનો સમન્વય કરવા વાળા વાકપતિ મહાપ્રભુજી છે. બધું પ્રમાણ આલો સમન્વય કરી દો. બધા શાસ્ત્રો ભલે બહુ ઝઘડતા હોય, બધાને બહુ સમાધાન કરી દો. બે સ્મૃતિઓ વિરોધી હોય, બે શ્રુતિઓમાં વિરોધ આવતો હોય, શ્રુતિ સાથે સ્મૃતિનો વિરોધ આવતો હોય, બધાનો સમન્વય મહાપ્રભુજી કરવા સમર્થ કે આ રીતના સમજો. જુઓ, ક્યાંય વિરોધ જ ન આવે. હવે ખબર નથી એટલે વિરોધ આવે કે ભાઈ કઈ વસ્તુ કેને પૂછવી, કઈ બીમારીનો ડોક્ટર કયો છે એ ખબર ન હોય તો પછી પ્રોબ્લેમ જ આવશે ને, આંધળે બેડું કૂટાઈ જશે. એટલે મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે ભાઈ કયો નિર્ણય કઈ રીતના લેવો, કઈ સ્મૃતિમાંથી શ્રુતિમાંથી લેવો, એનો કોઈક વિવેક હોય છે. તમે કોઈ પણ સ્મૃતિમાંથી કોઈ ઝંડો લઈને ભાગો તો એનો કોઈ દિવસ નિર્ણય ન આવે. વિરુદ્ધ વચનોની અને નિર્ણયોની જે સ્થિતિ કરવામાં આવે છે, જે રીતે અમને પ્રમાણ માનવામાં, જે રીતે એમને પ્રમાણ માનવામાં આવે છે તે રીતે મનુને અમે પ્રમાણ માનશું. કર્મની વાત જ્યારે હશે તો મનુને પૂછશું, કારણ કે યદ્વૈ કિંચિત મનુ અવદત તદ ભેષજમ વેદ છે ને. કર્મનો નિર્ણય કંઈક ધર્મનો નિર્ણય કરવો હશે તો અમે મનુને જરૂર પૂછશું ભાઈ. પણ જ્યારે બ્રહ્મનો નિર્ણય કરવો હોય ત્યારે મનુને પૂછવાનું ન હોય. તો વિરુદ્ધ વચનોની અને નિર્ણયોની જે સ્થિતિ કરવામાં આવે છે, જે રીતે એમને પ્રમાણ માનવામાં આવે છે તે રીતે મનુને અમે પ્રમાણ માનશું. વેદે એને જે અધિકાર આપ્યો છે કે મનુ કહે તે તમારા સ્વાસ્થ્ય માટે છે, તો અમે અસ્વસ્થ નહીં થઈએ. અમે વેદ એમ કીધું કે ભાઈ મનુ જે કહે છે એ તમારા સ્વાસ્થ્ય માટે સારું, તો અમે મનુ પાસેથી જ એ વાત સમજશું, તો અમે અસ્વસ્થ નહીં બનીએ. એમ મનુને જ અમે સલાહ લેશું. જ્યારે કર્મનો નિર્ણય લેવાનો હશે ત્યારે તેને પૂછશું, મનુસ્મૃતિને જોશું, મનુને પૂછશું. અને બ્રહ્મના બારામાં એણે કહ્યું નથી, મનુએ બ્રહ્મના બારામાં કાંઈ કહ્યું નથી. તો બ્રહ્મનો નિર્ણય લેવામાં બ્રહ્મનો સંશય મટાડવા તેને નહીં પૂછીએ. તેને માટે અમે અહીં પ્રમાણ ચતુષ્ટયને પૂછશું. મહાપ્રભુજીએ શું કીધું છે? વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. અમે મનુને નહીં પૂછીએ, અમે વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની એક વાક્યતાથી બ્રહ્મનો નિર્ણય કરશું. તો આ રીતના દ્વાપરાદોતુ ધર્મ દ્વિપરત્વા દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનામ તથૈવ ચ. સમજમાં આવ્યું ને? દ્વાપરનો એન્ડ આવ્યો, દ્વાપરના આદિમાં ધર્મ દ્વિપરક થઈ ગયો, શ્રુતિપરક અને સ્મૃતિપરક. પહેલા શ્રુતિપરક જ હતો, સ્મૃતિપરક હતો જ નહીં. પછી બધાને ડાઉટ થવા લાગ્યો ધર્મની અંદર કે સાચું શું. પછી આવી સ્મૃતિઓ પ્રગટ થઈ, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, હારિત સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, બધી નિબંધમાં મહાપ્રભુજીએ ગણાવી છે બધી સ્મૃતિઓ. તો એ દ્વાપરના આદિમાં આ બધો સંશય થયો. એની પહેલા તો કોઈને આ જરૂર જ ન પડી. હા, શ્રુતિ પર્યાપ્ત હતી, સફિશિયન્ટ હતી, સેલ્ફ સફિશિયન્ટ હતી શ્રુતિ, વેદ. પણ દ્વાપર આવ્યો ત્યારે બધાની અંદર આવું આવું મનમાં એને સંશય, જેમ જેમ જીવો બધાય એવા થવા માંડ્યા ને એમ, એટલે હીન અધિકારીઓ બધાય, એટલે ત્યારે આવું થવા માંડ્યું. હવે કલિયુગમાં તો કાંઈ રહ્યું જ નહીં. દ્વાપરની વાત છે, આ દ્વિપરક ધર્મ થઈ ગયો. અત્યારે કોઈને કઈ ધર્મ હારે લેવા દેવા જ નથી રહ્યા. એની વાત અત્યારે આપણે નહીં કરીએ. તો આ રીતના આપણું અહીંયા આ દ્વાપરાદોતુ ધર્મ દ્વિપરત્વાદ, એને આપણે વ્રજભાષામાંથી જોઈ લે, વ્રજભાષામાં જોઈ લે.
પેજ નંબર 15 ઉપર 9મો શ્લોક 10મા શ્લોકની ઉત્થાનિકા. પૂર્વ में कहे गए चारि प्रमाणन सो विरोध होइवे पर मनु आदि स्मृतिन को प्रमाण नाही माननी, ऐसे जो कही सो ठीक नहीं है, क्योंकि श्रुति में ही कहो है. હવે આગળ એમ કીધું ને કે ચારે પ્રમાણોની જે એક વાક્યતાથી જે નિર્ણય આવે એનાથી જે કંઈ બી હોય એ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ. તો મનુસ્મૃતિ વગેરે જે છે એ આ ચારેય પ્રમાણોની એક વાક્યતાથી વિરોધી વાત એમાં જતી હોય એ પ્રમાણ ન માનવી. ऐसा जो कहा है वो ठीक नहीं है, क्योंकि श्रुति में ही कहो है कि जो मनु ने जो कुछ कहो है सो औषधि की भांति कल्याणकारी है. હવે આ વાત મનુસ્મૃતિમાં નથી કીધી. ક્યાં કહી? વેદમાં કહ્યું, શ્રુતિમાં એમ કીધું. શ્રુતિ જેમ કહે છે કે મનુએ જે કાંઈ કીધું એ બધું ઔષધિની જેમ કલ્યાણકારી છે. તાસુ ઉપરયુક્ત ચારી પ્રમાણન સો विरोध होइवे पर भी मनु आदि स्मृतिन को प्रमाण माननी, ऐसा जो कोई कहे तो वाको समाधान द्वापर आदो तू या श्लोक शू करत है. समझ में આવ્યું ને? એટલે વેદથી મનુસ્મૃતિ કંઈક ઓપોઝિટ વાત કરતી હોય તો પણ એ પ્રમાણ છે. કઈ રીતના એને સમજાવે છે. અર્થ દ્વાપર કે એટલે દ્વાપર આદો તું ધર્મ દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ निर्णयानाम तथैव च. तो द्वापर के प्रारंभ में धर्म के श्रुतिपरक तथा स्मृतिपरक या तरह को द्विपरक हो जाए सु अवश्य कर्तव्य है. એટલે દ્વાપરની આદિમાં ધર્મ બે પરક થઈ ગયો, શ્રુતિપરક અને સ્મૃતિપરક. પહેલાં તો શ્રુતિપરક જ હતો, સ્મૃતિની જરૂર ન હતી. પણ આવા જે લોકો પછી દ્વાપરના આદિમાં થયા કે એને ધર્મમાં સંદેહ થયો, એને કારણે પછી ધર્મ દ્વિપરક થઈ ગયો, શ્રુતિપરક અને સ્મૃતિપરક. તો દ્વિપરક હોય જાય વેસુ અવશ્ય કર્તવ્ય હે शास्त्र ज्ञान रूप शास्त्राज्ञा रूप धर्म, जो धर्म वाके विषय में श्रुति तथा स्मृति दो प्रमाण है. એટલે જે શાસ્ત્રની આજ્ઞા છે, શાસ્ત્રની આજ્ઞા પરક જે ધર્મ છે, શ્રુતિપરક અને સ્મૃતિપરક બંને પ્રમાણ છે. યાહી પ્રકાર સુ પરસ્પર વિરોધી વાક્ય तथा परस्पर विरोधी निर्णय, उसमें दो प्रकार के वाक्य तथा दो प्रकार के निर्णय प्रामाणिक है. समझ में આવ્યું ને? બંને પ્રકારનું વાક્ય અને બંને પ્રકારના ઓપોઝિટ જે નિર્ણય છે એ પણ પ્રમાણ છે. द्वापर युग में मनुष्य की बुद्धि मलिन होई वैसो धर्म में संदेह भयो. દ્વાપરમાં થયું, જો સતયુગમાં અને ત્રેતાની અંદર આ ન થયું. દ્વાપરની શરૂઆત થઈ ત્યારે द्वापर युग में मनुष्य की बुद्धि मलिन हुई वैसो धर्म में संदेह भयो. तब श्रुति और स्मृति दो प्रमाणन के द्वारा धर्म को निर्णय भयो के श्रुतिपरक धर्म और स्मृतिपरक धर्म. या विषय में मत्स्य पुराण के प्रमाण आवरण भंग में लिख्यो है. आवरण भंग में आ बाबतनो खुलासो मत्स्य पुराणनो आवरण भंग में समझायो है. अर्थात द्वापर आदि में धर्म के ज्ञान में श्रुति तथा स्मृति दोनों प्रमाण है. आशय ये है कि द्वापर आदि में धर्म के द्विपरक होइवेशु वा धर्म के विषय में श्रुति तथा श्रुति संवादिनी एवं श्रुति विसंवादिनी मनु आदि स्मृति ये दो प्रमाण है. એટલે શ્રુતિપરક ધર્મ અને બીજું સ્મૃતિપરક ધર્મ. પછી સ્મૃતિની અંદર શ્રુતિ સંવાદીની અને શ્રુતિ વિસંવાદીની, એટલે કે શ્રુતિઓનો વેદની સાથે સંવાદ થતો હોય અને વેદની સાથે એનો સંવાદ
ન થતો હોય, અથવા તો પરસ્પર સંવાદ ન થતો હોય, પરસ્પર ઓપોઝિટ હોય, તો સમજમાં આવ્યું ને? એક તો વેદથી એનો સમન્વય ન થતો હોય, એનાથી અલગ હોય, ઓપોઝિટ હોય, અને પછી પરસ્પર ઓપોઝિટ હોય. આ શ્રુતિ અને સ્મૃતિથી, સ્મૃતિ છે શ્રુતિથી ઓપોઝિટ હોય, અને સ્મૃતિઓ પણ અંદરો અંદર ઓપોઝિટ હોય. હા, તો એ પ્રમાણ છે. કઈ રીતના? કોઈ અધિકારી ભેદથી, કાલ ભેદથી, દેશ ભેદથી એનો નિર્ણય થાય. સમજમાં આવ્યું ને? અથવા આગે કહે ગયે વિધિરૂપ ધર્મ કે, જો ધ્યાનથી સમજો, અથવા આગે કહે ગયે વિધિરૂપ ધર્મ के श्रुति परक एवं स्मृति परक होइवेशु श्रुति संवादी एवं श्रुति विसंवादी दो प्रकार के स्मार्त धर्म को अनुष्ठान करवे योग्य होइवे को ज्ञान प्रामाणिक है ने? શ્રુતિની સાથે જેનો સંવાદ થાય છે એવી સ્મૃતિ, અને શ્રુતિની સાથે જેનો સંવાદ નથી થતો વિસંવાદીની છે એવી શ્રુતિ, એવી સ્મૃતિ, બંને પ્રમાણ છે. કારણ કે શ્રુતિ જેમ કહે છે કે મનુએ જે કંઈ બી કહ્યું છે ઔષધિની જેમ કલ્યાણકારી છે, ઔષધિની જેમ પ્રમાણ છે. હવે આગળ કહે છે, पूर्ण ज्ञान को उदय भयो न होय ऐसी अवस्था में विरोधी वाक्य में अविरोध कैसे सिद्ध करनो, ताको प्रकार बतावे के अर्थ लौकिक दृष्टांत देत है. ધ્યાનથી સમજો. આની પહેલાના શ્લોકમાં એમ કહ્યું ને કે જ્યારે એને પૂર્ણ જ્ઞાન સિદ્ધ થઈ જાય ત્યારે તો બધું પ્રમાણ છે. શ્રુતિ હોય કે સ્મૃતિ હોય કે કોઈ બી વ્યક્તિના વાક્ય હોય, બધું પ્રમાણ એમ. परंतु पूर्ण ज्ञान को उदय भयो न होय ऐसी अवस्था में तो विरोधी वाक्यन में अविरोध कैसे सिद्ध करनो, ताको प्रकार जतावे के अर्थ लौकिक दृष्टांत देते हैं कि जैसे स्मृति वाक्यन को विरोध स्मृतिकार व्यवस्था करके निवृत्त करी दे हैं. जैसे स्मृति वाक्यन को विरोध स्मृतिकार વ્યવસ્થા કરકે નિવૃત્ત કર દેવે હે. એટલે કે સ્મૃતિની અંદર જ્યાં પરસ્પર ઓપોઝિટ વાક્ય હોય તો મનુજ એમ કહે છે કે આ વાત જે છે એ આવા અધિકારી માટે છે, અને આ જે મેં વાત કરી એ બીજો અધિકારી છે, તો અધિકારી ભેદથી એનો ખુલાસો મનુ ભગવાન કરી દે છે. जैसे स्मृति वाक्यन को विरोध स्मृतिकार व्यवस्था करके निवृत्त करी देवे, ऐसे ही जिन निर्णयन में परस्पर विरोध होय वहाँ वैष्णव स्मार्त आदि भेद सो व्यवस्था कर लेनी. એટલે કે વૈષ્ણવ તંત્ર અને સ્માર્તની વ્યવસ્થા જે છે એનાથી એનો સમન્વય એને સમજવો જોઈએ. દાખલા તરીકે જેમ વૈષ્ણવ તંત્રની અંદર કીધું છે કે 10મીના વેદથી રહિત એકાદશી કરવી, પણ સ્માર્ત વગેરે જે છે કે જે બીજા શાસ્ત્રની અંદર એમ કહ્યું હોય કે ભાઈ 10મીના વેદવાળી કરવી, તો ઓપોઝિટ વાત થઈ ગઈ ને. તો ભાઈ જે વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હોય એને આ નિર્ણય સમજવો, જે શિવ ધર્મના ઉપાસક હોય, શાક્ત હોય, અને આ ધર્મનું પાલન કરવું. જેમ વૈષ્ણવ ધર્મમાં કીધું કે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું, શૈવની અંદર એમ કીધું કે ભાઈ ત્રિપુંડ કરવું. હવે તમે ઝઘડો કે જુઓ શિવ પુરાણમાં પાશુપતમાં ત્રિપુંડ કરવાનું કીધું, તમે એમ કહો કે જો ભાગવતમાં વૈષ્ણવ તંત્રમાં એમ કીધું કે ઉર્ધ્વ પુંડ્ર કરવું. ભાઈ અધિકારી ભેદથી એનો સમન્વય કરવો. જે શિવ છે, શિવના ભક્ત હોય એને ત્રિપુંડ કરવું, કૃષ્ણના ભક્ત હોય, વિષ્ણુના ભક્ત હોય એને ઉર્ધ્વ પુંડ્ર કરવું. બાંધતા બંધ થાવ ને એમ મહાપ્રભુજી બાંધતા બંધ કરે. સમજમાં આવ્યું ને? અને શાક્ત હોય તો શાક્તની અંદર આ રીતના કરે, અંગૂઠાથી આમ. શાક્તનું તિલક છે આમ અંગૂઠાથી લાલ લાલ આમ કરી દે. હવે આપણે ત્યાં સાવ નિષિદ્ધ છે આવો તિલકનો, કોઈ દિવસ અંગૂઠાથી થાય જ નહીં.
હવે કોઈ ઝઘડવા બેસે કે જુઓ આ શાક્ત શાસ્ત્રમાં કેમ આવું કીધું, વૈષ્ણવ તંત્રમાં ઉર્ધ્વ પુંડ્ર કીધું. અરે ભાઈ, અધિકારી ભેદ છે, એનાથી એનો સમન્વય કરી લ્યો, સમજી જાઓ. અધિકારી ભેદ, હા, બે પ્રમાણ છે. હવે તમે એમ કહો કે વૈષ્ણવ તંત્ર પ્રમાણ છે ને શાક્ત કે શૈવ પ્રમાણ નથી, આવું ન ચાલે. મહાપ્રભુજી કે ત્રણેય પ્રમાણ છે, પણ ત્રણેયના અધિકારી અલગ છે, ત્રણેયનો જે દેશાચાર જે બતાવ્યો છે એ અલગ છે, તો એને તત્ત દેશાચાર અનુસાર એને પાલન કરવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીનો એ અભિગમ છે કે ભાઈ કયા શાસ્ત્રનો નિર્ણય કઈ રીતના કરવો, એ રીતના જો નિર્ણય કરવામાં આવે તો કોઈ બી શાસ્ત્ર જે છે એ ખોટું નથી. બધું શાસ્ત્ર સત્ય છે, પ્રામાણિક છે. કોઈ અધિકારી ભેદથી, કાલ ભેદથી, દેશ ભેદથી એનો બધાનો સમન્વય આપણે કરવો જોઈએ. એટલે અહીં બીજું કીધું, જો વૈષ્ણવ તંત્ર અને સ્માર્ત તંત્ર અથવા શાક્ત તંત્ર, એ રીતના એનો સમાધાન કરવું. જેમ વૈષ્ણવ તંત્ર છે એમાં કીધું કે ભાઈ શ્રી કૃષ્ણ શરણમાં બોલવું. તમે શાક્ત શૈવ તંત્રની અંદર પૂછો તો ઓમ નમો શિવાય બોલવું, તો અધિકારી ભેદ થયો ને કે ભાઈ વૈષ્ણવ હોય એને જય શ્રી કૃષ્ણ બોલવું, અને શિવજીના ભક્તો હોય એને ઓમ નમો શિવાય બોલવું. એમ તો આ રીતના અધિકારી ભેદથી બધા શાસ્ત્રો પ્રમાણ છે. પછી વૈષ્ણવ એમ કે આ પ્રમાણ નથી, શૈવતંત્ર પ્રમાણ નથી, શૈવતંત્ર એમ કે વૈષ્ણવ તંત્ર પ્રમાણ નથી. આવું ન થાય. સમજમાં આવી ને વાત? જે જેનો અધિકારી હોય એના માટે એ શાસ્ત્ર પ્રમાણ છે, એ રીતના એનું સમાધાન કરવું જોઈએ. આવરણ ભંગ જોઈ લઈએ આપણે આ શ્લોકનું, એટલે આપણો શ્લોક બધી રીતે આ સંપન્ન થાય. દ્વાપરાદો તુ ધર્મ દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનામ તથૈવ ચ. પેજ નંબર 72 ઉપર શ્રી પુરુષોત્તમજી કઈ રીતના આને સમજાવે જો. દ્વાપરના આદિ ભાગમાં એટલે શરૂઆતમાં ધર્મના બે પ્રકાર શ્રોત અને સ્માર્ત હોવાથી જેમ પરસ્પર વિરુદ્ધ વચનોના મધ્યે બંને પ્રકારના વચનો પ્રમાણ છે, તેમ નિર્ણયો પણ પ્રમાણ છે. એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે વિરુદ્ધ વાક્યોનો અવિરોધ જણાવવાને માટે લૌકિક સ્મૃતિનું દ્રષ્ટાંત કહે છે. લૌકિક એટલે લોકમાં પ્રગટ થયેલી, લૌકિક એટલે જે ઋષિમુનિઓ છે, એટલે બાલબોધમાં શબ્દ આવ્યો ને, લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા. લૌકિક પુરુષાર્થો જે છે એ ઋષિમુનિઓએ કહેલા છે ઈશ્વરની ઈચ્છાથી સ્મૃતિમાં. લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે અહીં લૌકિક એટલે આપણે જે એંગલથી લૌકિક શબ્દ વાપરીએ એમ નહીં હો. લૌકિક એટલે સ્મૃતિ. લૌકિકનો અર્થ સ્મૃતિનું દ્રષ્ટાંત કહે છે કે જેમ સ્મૃતિના પરસ્પર વિરોધી વાક્યોનો સ્મૃતિના વ્યાખ્યાનકારોએ અવિરોધ પ્રકારથી નિર્ણય કરેલો છે, તેમજ પરસ્પર વિરુદ્ધ નિર્ણયોનો પણ વૈષ્ણવ સ્માર્તાદિ ભેદ વડે અવિરોધ સમજવો. એટલે વૈષ્ણવ તંત્રમાં અને સ્માર્ત તંત્રમાં જે અલગ અલગ આજ્ઞાઓ કરી હોય તો એ તત્ત અધિકારીને માટે કરી છે, એ રીતના એનો અવિરોધ સમજવો જોઈએ. શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગમાં આજ્ઞા કરે છે કે મત્સ્ય પુરાણમાં સ્મૃતિનો પ્રચાર દ્વાપર યુગમાં થયાનું કહ્યું છે, અને તે પહેલા ધર્મમાં સંદેહ હતો જ નહીં. તેથી કેવળ શ્રૌત ધર્મ જ હતો. સમજો, દ્વાપરની પહેલા શ્રોત ધર્મ જ હતો. દ્વાપરની શરૂઆત વખતે ધર્મ દ્વિપરક થયો, અને યુધિષ્ઠિરને ભગવાન પ્રીકટા યુધિષ્ઠિરને
જ્યારે હતા પાંડવો હતા, ભગવાન પણ એ જ કાલમાં પ્રાગટ્ય થયું. કારણ કે અર્જુનજીને ઠાકોરજીનો સમાન વયસ્ક છે, સમાન ઉંમર છે. દ્વાપરના છેલ્લા 125 વર્ષ બાકી હતા ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન 125 વર્ષ ભૂતલ ઉપર બિરાય છે. જેવા એ પધાર્યા એટલે સીધો કલિયુગ એન્ટર થયો. તો યુધિષ્ઠિરના વખતમાં એમ કહેવામાં આવે છે કે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે વર્ણ અને આશ્રમ ધર્મનો નિર્ણય કેવી રીતના કરવો? તો ત્યારે યુધિષ્ઠિરે કીધું કે અત્યારે કાંઈ નક્કી ન કહી શકાય, કારણ કે બધું કોલેપ્સ થઈ ગયું. અત્યારે બધા વર્ણશંકર છે, એમાં નક્કી કેમ કરવું કે આ વર્ણનો છે? બધા અન્ય ઇન્ટરકાસ્ટમાં પ્રજા ઉત્પન્ન કરી જ જાય છે, આમાં નક્કી કેમ કરવું કયા વર્ણનો છે? ખબર જ ન પડે. ત્યારે દ્વાપરના એન્ડમાં આ કન્ડિશન હતી. અત્યારે 5,500 વર્ષ થયા. 5,500 વર્ષ. અત્યારે શું કન્ડિશન હોય? 5,500 વર્ષ પહેલા યુધિષ્ઠિર એમ કહેતા હતા કે કંઈ નક્કી ન કહી શકે. તો સ્મૃતિના ધર્મ હતા એ અત્યારે તો લુપ્ત થઈ ગયા ને. ત્યારે હતા શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ, ભલે દ્વિપરક હતા. તો મત્સ્ય પુરાણની અંદર એમ કહ્યું છે કે પહેલા ધર્મમાં સંદેહ હતો જ નહીં, કેવળ શ્રૌત ધર્મ જ હતો. દ્વાપર યુગથી આરંભીને ધર્મનું દ્વૈત એટલે કે શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ એમ 2 પ્રકાર થયા. તેથી તેનો અવિરોધ કહેવો જોઈએ. સમજમાં આવી ને વાત? અવિરોધ મહાપ્રભુજી એટલે કહે છે કે શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ જે છે એની અંદર ઓપોઝિટ વાત હોય તો એનો સમન્વય કેમ કરવો, એનો અવિરોધ સિદ્ધ કેમ કરવો. સ્મૃતિમાં શ્રૌત અને સ્માર્ત ભેદથી પરસ્પર વિરુદ્ધ વાક્યનો અવિરોધ છે, અથવા અધિકારીના ભેદથી અથવા શાખાના ભેદથી અવિરોધ છે. હવે જો વેદની અંદર અમુક શાખાઓના જે અધિકારી છે, તૈતરી શાખા હોય કે માધ્યાંતિની હોય કે જે બી શાખાઓ છે એની અંદર પરસ્પર ઓપોઝિટ વાત હોય તો શાખા ભેદથી એને સમજવું. શાખાના ભેદથી અવિરોધ છે એમ સમજવું છે. મત્સ્ય પુરાણની અંદર કહ્યું છે કે અદ્ય કૃતેન ધર્મોસ્તિ સ ત્રેતાયા પ્રવર્તિતઃ દ્વાપરે વ્યાકુલો ભૂત્વા પ્रणश्यति कलो पुनઃ વર્ણાનામ દ્વાપરે ધ્વાંસાદ વિકીર્યન્તે તથાશ્રમા દ્વૈષમ ઉત્પદ્યતે ચૈવ યુગે તસ્મિન શ્રુતો સ્મૃતો દ્વિધા શ્રુતિ સ્મૃતિશ્ચૈવ નિશ્ચયો નાધિગમ્યતે નિશ્ચયાદ વિગતાનાંચ ધર્મતત્વં ન વિદ્યતે ધર્મતત્વે યવિજ્ઞાતે મતિભેદશ્ચ જાયતે પરસ્પર વિભિન્નેસ્તદ ઋષીણામ વિભ્રમેણ તુ અતો દ્રષ્ટિ વિભિન્નેસ્તે કૃતમ શાસ્ત્રાકુલમ ત્વિદમ. એનો અર્થ છે આ જુઓ, મત્સ્ય પુરાણના વાક્યો છે. મત્સ્ય પુરાણમાં શું કહ્યું જુઓ? પ્રથમ કૃતયુગમાં ધર્મ કર્મકાંડ નહીં હતો, પરંતુ સર્વ પુરુષો જ્ઞાનનિષ્ઠ હતા. સતયુગ હતો ત્યારે બધા જ જ્ઞાનનિષ્ઠ હતા, બ્રહ્મમાં નિષ્ઠ હતા. ત્રેતામાં કર્મકાંડ પ્રવૃત્ત થયો. ત્રેતાયુગ આવ્યો ત્યારે યજ્ઞ યાગાદિક શરૂ થયું. સતયુગની અંદર યજ્ઞ નહોતા, બધા જ જ્ઞાનનિષ્ઠ લોકો હતા. સમજમાં આવી વાત? ત્રેતામાં કર્મકાંડ પ્રવૃત્ત થયા. દ્વાપરમાં તે વિકલ થઈ ગયા. દ્વાપરમાં પછી કર્મકાંડ ન રહ્યા, યજ્ઞ યાગાદિક કર્મકાંડ એટલે વેદના પૂર્વકાંડમાં જે યજ્ઞ યાગાદિક બતાવ્યા તે. તો દ્વાપરમાં તે વિકલ થઈને એટલે દ્વાપરની અંદર પછી એ બધા વિકલ થયા એટલે અંગરહિત થયા. અને
કલિયુગમાં તેનો વારંવાર નાશ થાય છે. કલિયુગમાં તો રહ્યા જ નહીં. કલિયુગમાં તો ક્યાંય દેખાય જ નહીં. દ્વાપરમાં વર્ણોનો ધ્વંસ થવાથી, ધ્યાનથી સમજો, દ્વાપરમાં વર્ણોનો ધ્વંસ થવાથી કર્મને વિશે અનેક પ્રકારના ભ્રમ થાય છે. એટલે દ્વાપરમાં યુધિષ્ઠિરને પૂછ્યું કે ભાઈ આમાં કયા વર્ણનો કોણ છે એ ડિસાઈડ કરવું નક્કી નથી એમ, કારણ કે બધા વર્ણશંકર જન્મી ગયા એમ. એટલે દ્વાપરની અંદર આ નિર્ણય ન થઈ શકે એવો હતો એમ, એવી કન્ડિશન હતી એમ કે દ્વાપરમાં વર્ણોનો ધ્વંસ થવાથી, એટલે વર્ણ કોલોપ્સ થઈ ગયા, વર્ણ વ્યવસ્થા કોલોપ્સ થઈ ગઈ. કર્મને વિશે અનેક પ્રકારના ભ્રમ થયા. તેથી તે યુગમાં શ્રુતિ અને સ્મૃતિમાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે. એટલે શ્રુતિપરક ધર્મ અને સ્મૃતિપરક ધર્મ. હા, અને ભ્રમને લીધે એક વાક્યતા નહીં થવાથી શ્રુતિ અને સ્મૃતિ દ્વિધા ભાસે છે. બેયમાં એક વાક્યતા નથી એમ. ઘણા એવા સ્મૃતિના વાક્યો શ્રુતિથી ઓપોઝિટ છે, વિરોધી જતા હોય એવું લાગે છે. તો એ દ્વિધા ભાસે છે. તેથી નિશ્ચય થતો નથી. ધર્મની બાબતમાં નિર્ણય ન આવે. અને નિશ્ચયને નહીં પામેલા પુરુષોથી ધર્મનું તત્વ જણાતું નથી. તો ધર્મ હકીકતમાં શું છે એનો નિર્ણય આવી શકે નહીં. ધર્મ તત્વ નહીં જાણવાથી મતિભેદ ઉત્પન્ન થાય. મતિભેદ એટલે ઓલો આમ વાત કરે, બીજો આમ વાત કરે, ત્રીજો પાછી ત્રીજી વાત કરે. મતિભેદ થઈ ગયો, એની બુદ્ધિનો ભેદ થઈ ગયો. તેથી તે ઋષિઓના ભ્રમથી થયેલા જ્ઞાન ભેદને લીધે પરસ્પર ભિન્ન ઋષિઓએ જુદી જુદી સ્મૃતિઓ કરેલી છે. એટલે પરસ્પર ભિન્ન ભિન્ન ઋષિઓએ સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ કે મનુસ્મૃતિ કે હારિત સ્મૃતિ, એના જે પ્રણેતા અલગ અલગ ઋષિઓ છે તો અલગ અલગ વાત કરી. ઉપર કહેલા કારણથી સ્મૃતિઓમાં પરસ્પર વિરોધી વાક્યો આવે છે. તેનો નિર્વાહ કઈ રીતના કરવો, એનો સમન્વય કઈ રીતના કરવો, વ્યાખ્યાકારોએ યથાસંભવ કરેલો છે. વ્યાખ્યાકારો એટલે એનું જે વ્યાખ્યાન લખવાવાળા છે એને યથાસંભવ આનો નિર્ણય કર્યો છે. દાખલા તરીકે ગર્ભાધાનાદિ સંસ્કાર, સંધ્યા ઉપાસનાદિ કર્મ, પછી નિત્ય શ્રાદ્ધ કર્મ, પછી પાક યજ્ઞાદિક કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. આ 5 ધર્મસ્મૃતિમાં વિશેષય કહેલા છે. ધર્મસ્મૃતિમાં 5નું વર્ણન વિશેષતઃ આવે. ગર્ભાધાનાદિ સંસ્કાર, સંધ્યા ઉપાસનાદિ કર્મ, નિત્ય શ્રાદ્ધાદિ કર્મ, પાક યજ્ઞાદિ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. એ ધર્મસ્મૃતિમાં સમજો. ધર્મોસ્મૃતિમાં વિશેષ કહેલા છે. તેમાં દેશ કાલાનુસાર, સમજો, દેશ કાલ અનુસાર અથવા તો અધિકારી ભેદથી પરસ્પર વિરુદ્ધ વાક્યો હોય છે. સ્મૃતિઓમાં પરસ્પર ઓપોઝિટ વાક્યો હોય છે. તો એ દેશકાલ અનુસાર કાં અધિકારી ભેદથી કરેલા હોય છે. સમજમાં આવી ને વાત? એની ચર્ચા આપણે ઘણી કરી ગયા કે કયા દેશમાં કયો લોકાચાર કે કયો નિર્ણય હોય એમ. પરંતુ બ્રહ્મ તો સર્વ દેશમાં સર્વકાલમાં એક રૂપ હોવાથી પૂર્વ કહેલું એક વાક્યતાપન્ન પ્રમાણ ચતુષ્ટય તેને વિશે પ્રમાણ છે. ધર્મની બાબતમાં બધી સ્મૃતિઓમાં અલગ અલગ નિર્ણય હોઈ શકે, પણ બ્રહ્મની બાબતમાં ક્યાંય અલગ અલગ નિર્ણય ન હોય. બ્રહ્મની બાબતમાં તો વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. બ્રહ્મની જ્યારે વાત કરવી હોય, સમજવું હોય, ત્યારે આ પ્રમાણ જ બધાએ સમજવું જોઈએ, જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું. ધર્મની બાબતમાં, કર્મની બાબતમાં, ગર્ભાધાનાદિ સંસ્કારની બાબતમાં, સંધ્યા ઉપાસનાની બાબતમાં, પછી નિત્ય શ્રાદ્ધાદિ કર્મની બાબતમાં, પાક યજ્ઞાદિ કર્મની બાબતમાં, પ્રાયશ્ચિત કર્મની બાબતમાં અધિકારી ભેદથી, કાલ ભેદથી અને દેશ ભેદથી એનો સમન્વય કરવો જોઈએ. પાક યજ્ઞાદિ એટલે હોમવાના પદાર્થો, અપૂપ, પછી માલપુઆ, ઘી,
આવું બધું જે સામગ્રી નૈવેદ્ય સિદ્ધ કરવામાં આવે ને, પાક એટલે રાંધેલું બનાવેલું, પાક યજ્ઞાદિક જેમાં હોમવામાં આવે. પાક સામગ્રી શબ્દ આપણે ત્યાં છે આવે ને, પાક સામગ્રી. સમજમાં આવ્યું ને વાત? આ બધાની બાબતમાં અલગ અલગ નિર્ણય સ્મૃતિઓમાં જોવા મળે, પરંતુ બ્રહ્મની બાબતમાં નિર્ણય છે અલગ અલગ નથી આવતો. એનો નિર્ણય તો વેદા, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતની એક વાક્યતાથી જે મહાપ્રભુ જે સમજાવ્યું એ જ રીતના થાય. એમાં કોઈ અલગ અલગ વાત ક્યાંય જોવા મળે નહીં. આ આનો નિષ્કર્ષ છે. આ ખાસ ધ્યાનથી અહીંયા સમજવું જોઈએ કે ભાઈ આ બાબતમાં અલગ અલગ નિર્ણય છે, પરંતુ બ્રહ્મ તો સર્વ દેશમાં સર્વકાલમાં એક રૂપ હોવાથી પૂર્વ કહેલું એક વાક્યતાપન્ન પ્રમાણ ચતુષ્ટય એના વિશે પ્રમાણ છે. આ ભૂલાવું ન જોઈએ. પ્રમાણ ચતુષ્ટયમાં શ્રુતિ અને બ્રહ્મસૂત્રો એક કોટીમાં છે. હવે જુઓ, પ્રમાણ ચતુષ્ટયની અંદર કેટેગરાઇઝ કર્યું છે કે શ્રુતિ અને બ્રહ્મસૂત્રો એક કોટીમાં લીધા છે, અને ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત એ બીજી કોટીમાં બીજી કોટીના ગ્રંથો છે. એ વાત સ્પષ્ટ છે. બંને કોટીમાં એટલે પ્રકાર, કોટી એટલે પ્રકાર, બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે. બંને કોટીમાં પ્રમેય તો એક જ છે. પ્રમેય એમ હરિ રહેવે કમ, પ્રમેય તો એકમાત્ર હરિ જ છે. કોઈ શ્રુતિ કોટી હોય કે સ્મૃતિ કોટી હોય. શ્રુતિ કોટીમાં શ્રુતિ કોટીમાં વેદ અને બ્રહ્મસૂત્ર, સ્મૃતિ કોટીમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત. કોટી એટલે પ્રકાર. સમજમાં આવ્યું ને વાત? આ વાત મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં સમજાવ્યું છે વિસ્તારથી. કારણ કોટી, પછી કાર્યકોટી, એવી રીતના. કારણ કોટીમાં અક્ષર બ્રહ્મ લીધું, કાર્યકોટીમાં 28 તત્વો લીધા. કારણ કોટી, કાર્યકોટી, એવી રીતના ત્યાં વિભાગ પડ્યા. પછી અહીંયા જે કહ્યું ને કે શ્રુતિ કોટી અને સ્મૃતિ કોટી, તો ગીતાજીને પણ સ્મૃતિમાં લીધું છે. પુરાણો પણ સ્મૃતિ કોટીમાં આવે. સમજમાં આવ્યું ને વાત? આપણે કેટેગરી પાડીએ ને સ્કૂલની અંદર એવી જ રીતના કેટેગરી પાડેલી હોય. વિજ્ઞાનના શિક્ષકો અને ગણિતના શિક્ષકો, સાયન્સના શિક્ષકો, અમુક વિભાગ એને સોંપવામાં આવે. એવી રીતના આપણે ત્યાં પણ જુઓ, અનાજ કરિયાણાની દુકાન, પછી કટલેરીની દુકાન, નોવેલ્ટી, તો એ કોટી અલગ પાડી ને. એક વસ્તુ અન્ય ન મળે, ઓલી વસ્તુ આને ત્યાં મળે. હા, તો અલગ અલગ કોટી છે એને અલગ. આ તો કોટી શબ્દ તમને સમજમાં ન આવતો હોય, શાસ્ત્રીય શબ્દ છે. હવે જુઓ, આ વાત સ્પષ્ટ છે. આ બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે. ભલે બે કોટી છે, પણ પ્રમેય તો એક જ છે, હરિ જ છે. પ્રમેયના ભેદનો અભાવ છે, એટલે પ્રમેયનો ભેદ ત્યાં નથી. તો પણ બે કોટી નિરૂપણ કરવાથી ભેદ ભાસવાને લીધે વિરોધ આવે, તો એ ચારેય ગ્રંથની એક વાક્યતા કેમ થાય એ બતાવવાને માટે એ બંને કોટીનું સમર્થન કરવામાં આવે છે. કે ચારેય ગ્રંથોની એક વાક્યતા કેમ સધાય એ બતાવવાને માટે બંને કોટીનું સમર્થન આપવામાં આવે છે. કે શ્રુતિ કોટી હોય કે સ્મૃતિ કોટી હોય, એટલે વેદ અને બ્રહ્મસૂત્ર હોય કે ભગવદ્ ગીતા અને ભાગવત હોય, એનાથી જે એક વાક્યતા જે નિષ્કર્ષ આવે એનાથી નિર્ણય થાય. તમે કેવલ વેદથી નિષ્કર્ષ કાઢી શકો નહીં. એટલે ગયા વખતે તમને દ્રષ્ટાંત આપ્યું હતું કે આર્ય સમાજ છે, દયાનંદ સરસ્વતીએ જે આખી સંસ્થાનું સ્થાપન કર્યું, તો એમાં એ લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. મૂર્તિ પૂજાનો વિરોધ કરવાનો કેમ પ્રસંગ આવ્યો? કારણ કે વેદને જ પ્રમાણ માને.
પુરાણોને પ્રમાણ માનતા નથી. પુરાણોને પ્રમાણ માને તો પુરાણોમાં તો બધી મૂર્તિ પૂજાની જ વાત આવી. એટલે કેવલ એક શાસ્ત્રને તમે પ્રમાણ માનવા જાઓ તોય સાચો નિષ્કર્ષ ન નીકળે. એટલે આ ત્રણેયની વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એની એક વાક્યતાથી જ નિષ્કર્ષ નીકળે. તમે કેવલ બ્રહ્મસૂત્રથી નિષ્કર્ષ કાઢવા જાઓ તો ન નીકળે. કેવલ ગીતાજીથી કે કેવલ ભાગવતથી ન નીકળે. આ ચારેયનો સમન્વય કરીને જે એક વાક્યતા આવે એ સાચો નિષ્કર્ષ. આ અહીંયા મહાપ્રભુજી આપણને અત્યાર સુધીમાં આ પ્રમાણની બાબતમાં આ રહસ્ય આપણને સમજે. અને મહાપ્રભુજી એવા આપણા વાકપતિ છે કે ગમે એવા શાસ્ત્ર ઝઘડતા હોય, ગમે એવી શ્રુતિઓ ઝઘડતી હોય, ગમે એવી સ્મૃતિઓ ઝઘડતી હોય, મહાપ્રભુજી એનું સમાધાન કરી દે કે આનું સમાધાન આમ કરે. સમજમાં આવ્યું? મહાપ્રભુજી વગર આ કોઈનું સામર્થ્ય નથી. તો વાકપતિતા છે આપણા આચાર્ય ચરણોની, વેદ પારગ છે. અને ભગવત શાસ્ત્રમાં આજ્ઞાએ વિચારીએ ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તય. એને ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને વિચારીએ છે પુનઃ પુનઃ, અને પછી ભગવાને જે નિર્ણય આપ્યો એનો વિચાર કરીને યદુક્તમ હરિણા પશ્ચાત, હરિએ જે જગન્નાથરાયજીએ જે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એ જે નિર્ણય આપ્યો એનો પણ વિચાર કરીને પછી આચાર્ય ચરણોએ નિષ્કર્ષ સમજાવ્યો. એમનેમ કાંઈ હાલ લખી નથી નાખ્યું, નવરા બેઠા હતા લખવાનું ચાલુ કરી દીધું. એમ લખી નાખ્યું કાંઈ? એવું ન થાય કોઈ દી. વેદ પારગ છે, વાકપતિ છે. નૈહન્યો વાઘ ધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટેયસ્મા સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. એ આપણા વાકપતિ છે, આપણા મહાપ્રભુજી છે. એ તો શાસ્ત્રને આપણે સમજીએ ને તો એ મહાપ્રભુજીની કિંમત થાય. બાકી તમે મહાપ્રભુજીની ડિગ્નિટી ન સમજાય. મહાપ્રભુજીની ડિગ્નિટી, મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ કે વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કે સર્વોત્તમ સમજીએ તો સમજમાં આવે, બાકી ન આવે. તો આ આપણી પ્રમાણ વ્યવસ્થા અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવી. પછી બ્રહ્મજ્ઞાન જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે એને કોઈ આવા એક વાક્યતાની આવશ્યકતા ન રહે. ત્યારે સર્વશાસ્ત્ર માત્ર પ્રમાણ છે એના માટે. એ કક્ષા જ્યારે એની આવી જાય ત્યારે. તો અહીંયા સુધી આપણે રાખીએ. કેટલા શ્લોક થયા? 10 શ્લોક થયા ને. અહીં સુધીનો આપણે પ્રશ્નોત્તરી લઈ લે બધી, પછી આપણે આગળ અવગાહન કરશું.